सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही केवैया। तुमसे बड़ा कहाँ कौन कन्हैया। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। અખાત બીજ નો આ સુંદર પાવન પર્વ, આ દિવસે જ્યાં સતયુગની શરૂઆત થઈ હતી, ત્રેતાયુગનો આરંભ પણ અહીંથી થયો હતો. ગર્ભ સંસ્કાર કથા પ્રથમવાર કથા સ્વરૂપે થઈ રહી છે. આખા ત્રીજનો દિવસ મહાભારતના યુદ્ધનો અંતિમ દિવસ પણ હતો અને આ દિવસે જેસીઆઈ પરિવાર નંદ ગૌશાળા દ્વારા આ ગર્ભ સંસ્કાર કથા કુકમા કૃષ્ણનું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌ પ્રથમ તો નંદ ગૌશાળાના રજનીભાઈ, આપને ખૂબ ખૂબ વંદન, અભિનંદન. એકવાર તાળીઓના ગડગડાટથી રજનીભાઈના પરિવારને આપણે વધાવીએ, કારણ કે આ પવિત્ર ભૂમિ, આ જગ્યા, હું 3.5 વર્ષથી અહીંયા આપની પાસે આવું અને ગર્ભ સંસ્કાર વર્ગ કરાવું છું. ખૂબ જ સેવાભાવી મૃદુ વ્યક્તિત્વ આપનું, અને ધર્મનું કામ હોય, સેવાનું કામ હોય, રાષ્ટ્રનું કોઈ કામ હોય તો તમે બધા આવો. આ આખું નંદ ગૌશાળા તમારી સાથે છે, એવો આપનો પવિત્ર ભાવને અમે નમન કરીએ છીએ. મારો જેસીઆઈ પરિવાર કાયમ મારી સાથે રહ્યા છે. એ સૌ કોઈ જેસી પરિવાર, કૃષ્ણ ગર્ભ સંસ્કાર ટીમના તમામ મારા સાથી સદસ્યો, જેમને અગાઉ ગર્ભ સંસ્કાર વર્ગની અંદર ભાગ લઈ અને પવિત્ર બાળકને જન્મ આપ્યો છે, સૌ માતાઓ જેઓ અત્યારે સગર્ભા છે, તે તમામ માતાઓ અને તેમના પરિવારજનો. આજે આ ગર્ભ સંસ્કાર કથા, અનેક લોકોએ પૂછ્યું કે સાહેબ, અમે ભાગવત સાંભળી, અમે કૃષ્ણ કથાઓ સાંભળી, રામાયણો સાંભળી, શિવ પુરાણ સાંભળ્યા, પણ આ ગર્ભ સંસ્કાર કથા પહેલી વાર સાંભળી છે. ત્યારે આપ સૌને હું જણાવું કે ગર્ભ સંસ્કાર કથા એ સતયુગની કથા હતી. બાકી જે કથાઓ છે ભગવાનની કથાઓ હતી, કે ભગવાનના વર્ણનો હતા, ભગવાનના પવિત્ર જીવનો કહેવામાં આવતા, પરંતુ ભગવાન કેવી રીતે અવતરે ને એ માત્ર ગર્ભ સંસ્કારમાં કહેવાયું હતું. એટલે કે ભગવાનનું અવતરણ થાય કેવી રીતે એની કથા હોય ને તો એ ગર્ભ સંસ્કાર કથા છે. સતયુગમાં તમામ દેવી દેવતાઓએ, દંપતીઓએ આ કથાઓ કરી છે, આ કથાઓ સાંભળી છે અને પવિત્ર બાળકને, દેવી પુરુષોને જન્મ આપ્યા છે. આ ગર્ભ સંસ્કાર કથા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. એટલે કે અધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે હું સર્જન લઈને આવું છું. પણ આ સર્જન ક્યાં થાય છે?
આ સર્જન માતાની કુખમાં થાય છે. અને ભગવાને પણ જો આ પૃથ્વી પર આવવું હોય, અવતાર લેવો હોય, તો એને ગર્ભ ધારણ કરવો પડે છે. આ ગર્ભ ધારણની કથા છે. આ ગર્ભ ધારણ શ્રેષ્ઠ ધારણ કેવી રીતે કરી શકાય? માતાઓ કળિયુગમાં ભૂલી ગઈ, દ્વાપરમાં પણ માતાઓ ભૂલી, ત્રેતામાં પણ થોડાક ભૂલ થયા, જેની આ કથા છે. અને એમની ભૂલોનું પરિણામ આખા સંસારે ભોગવ્યું છે, કોઈ એક વ્યક્તિએ નહીં. कुछ ऐसे भी मंजर है, कुछ ऐसे भी मंजर है तार्क की नजरों में. कोई के कहूँ છે कि कुछ ऐसे भी मंजर है तार्क के नजरों में, लम्हों ने खता की थी और सदियों ने सजा पाई. लम्हों ने खता की थी और सदियों ने सजा पाई. આપણે જો થોડીક ભૂલો કરીશું ને તો એની સજા તો સદીઓને મળશે. એક રાક્ષસ પેદા થાય અને સદીઓ સુધી એની સજાઓ ભોગવવી પડે, અને એક યુગ પુરુષ પેદા થાય તો સદીઓ શ્રેષ્ઠ સદી બની જાય. તો આ કથા આ ગર્ભધારણની કથા છે. જ્યારે આપણે બધા જ અહીંયા આવ્યા છીએ, આપણે પણ કોઈ મા બાપના મુખેથી અવતર્યા છીએ. એ મા બાપના પુણ્ય પ્રતાપે આપણને અહીંયા માનવ દેહ મળ્યો છે. એ માતા પિતાના સમર્પણ, માતા પિતાના ત્યાગ, માતા પિતાના બલિદાન અને માતા પિતાએ આપેલી એમની જિંદગીને આપણે બધા જ આ ગર્ભધારણની કથા જ્યાં સાંભળીએ છીએ, ત્યારે આવો આપણે આપણા માતા પિતાને પહેલાં યાદ કરીએ. કારણ કે આ સૃષ્ટિમાં 4 દેવ છે, અને આ 4 દેવમાં પ્રથમ દેવ હું કહું છું તો માતા પિતા છે. પહેલા દેવ છે, બીજા દેવ ઈષ્ટદેવ છે. હા, આપણા જીવનમાં સૌથી પહેલા દેવ એમ કહેવાય તો માતા પિતા છે. એમના વગર આપણે આ ધરા પર ના આવ્યા હોત તો આ પહેલા દેવ છે. બીજા દેવ ઈષ્ટદેવ, અને ત્રીજા દેવ આપણા ગુરુદેવ છે. અને ચોથા દેવ જેને અમે માનીએ છીએ, અહીંયા જે આપણી જમણી બાજુ જે બધા જ ઊભા છે ને ગૌ માતાઓ, એ આપણા ચોથા દેવ છે, જેની અંદર કોટી કોટી દેવતાઓનો વાસ છે. આ 4 મનુષ્યોને પ્રાપ્ત 4 દેવો છે. આવું પ્રથમ દેવ આપણા માતા પિતાને આપણે યાદ કરીએ, માતા પિતાના બલિદાનને આપણે યાદ કરીએ.
ત્યારે તો હંમેશા એવું કહેવાય કે સૂર્યોદય થાય, પણ જ્યારે જાય છે ને ત્યારે કેવો સૂર્યાસ્ત થાય એવો મેં અનુભવ કર્યો છે. પિતાની છત્રછાયા વિના જીવવું એ બહુ જ અઘરું છે સાહેબ. આપણે બધા જીવનમાં આ તો કામ કરી જ શકીએ. આ ગર્ભધારણની કથા છે, ગર્ભ સંસ્કારની કથા છે. તો જ્યાંથી આપણે અવતર્યા છીએ, જ્યાંથી આપણે ગર્ભધારણ કર્યો છે, એ પવિત્ર ભૂમિ, એ માતાની કુખ અને પિતાના સ્વપ્નોના બલિદાનને તો વંદન કરીએ ને કરીએ સાહેબ. એ ગર્ભધારણની કથા છે. સમજણ નહોતી ને ત્યારે મા બાપ જે કે બધું માનતા, એ ખવડાવે બધું ખાતા, એ ચલાવે એમ ચાલતા, પણ મોટા થયા ને એટલે મમ્મી તમને ખબર ના પડે, પપ્પા તમને આવું ના આવડે. ભાઈ ચાલતા પણ નહોતું આવડતું ને બ ને મ બોલતા નહોતું આવડતું ને ત્યારે આમને જ બધું શીખ્યું છે. આ ગર્ભધારણની કથા અહીંથી શરૂ થાય છે. આ માતાના કુખથી શરૂ થાય છે. એ મા બાપને વંદન કરી અને ગર્ભધારણની અંદર આપણે તમામ જે માતા પિતાઓ દંપતી બેઠા છે, બધાની ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ પાકે. સાચું ને ભાઈઓ બહેનો? મારો દીકરો શ્રવણ પાકે, કે કાયમ મારી સેવા કરે, કાવડમાં ઉપાડી. હવે કાવડની જરૂર નથી, ઇવન કારમાં લઈ જાય ને તો પણ બહુ છે. લક્ઝુરિયસ કાર હોય પણ મા બાપને સાથે લઈ જવાનો સમય ના હોય. કાવડમાં લઈ જવાનો શ્રવણ બહુ બધાને જોઈએ, પણ એવા દીકરા ત્યારે થવું અઘરું છે. આ ગર્ભ સંસ્કારની કથા છે. આ ગર્ભ સંસ્કારની કથાનો ઉદ્ભવ એ વાતથી થયો છે. કદાચ આપણે કોઈ આમાંથી તમે નહીં જાણતા હોય. કથાકાર કોરબી સાહેબ પણ આપ બેઠા છો. જ્યારે સમુદ્રની મધ્યે ભગવાન વિષ્ણુ ને લક્ષ્મીજી બેઠા હતા ને ત્યારે વિષ્ણુજીએ પ્રશ્ન કર્યો કે દ્વાપરમાં પાપ વધી ગયા છે. દરેક યુગમાં હે પ્રભુ તમે જન્મ ધારણ કર્યો છે, તો પ્રભુ હવે તમારા જન્મ ના સમય, તમારા જન્મની અવધિ પાપ જો પાપ અત્યંત ઉપર છે અને તમારે જન્મ તમે કહ્યું ને કે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, તો આ સમય થઈ ગયો છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું સમય તો થઈ ગયો છે દેવીજી, સમય થઈ ગયો છે, પણ એ માતાની કુખ તૈયાર નથી. જો વાત એ માતાની કુખ નથી એટલે ભગવાન અવતરી નથી શકતા. અને ત્યારે લક્ષ્મીજીએ પૂછ્યું કે પૃથ્વીમાં તો માં યશોદા તૈયાર છે, માં દેવકી તૈયાર છે, જો આ કુખમાં કૃષ્ણ કેમ આવે છે? આ બંને સતીઓ છે ને ત્યાં તમારું ઉત્તરદાયિત્વ છે, તમારે ત્યાં એમના કુખમાં જવાનું છે. ત્યારે ભગવાને ફરીથી કહ્યું દેવીજી હજુ એ કુખ તૈયાર નથી. અને આ સમયે દેવકી વસુદેવના લગ્ન થાય છે અને લગ્ન થઈ અને જ્યારે ધામધૂમથી જાન જતી હોય છે અને ઉપરથી લક્ષ્મીજી એ જોઈ રહ્યા હતા કે પ્રભુ કઈ માયામાં જીવે છે, પ્રભુ કઈ માયા હજુ બતાવવાની બાકી છે, એ કુખ હજુ ક્યાં શોધી રહ્યા છે. અને જ્યારે જાન બહાર પહોંચે છે, આકાશવાણી થાય છે કે હે કંસ, તારું 8મું સંતાન તારો કાળ બનીને આવશે. જો અહીંયા શરૂઆત થઈ, માતાના કુખની શરૂઆત અહીંયા થઈ. ભગવાન ત્યારે તૈયારી કરતો હતો કે માતાની કુખ મારે જોઈએ છે, એવી તપસ્વી કુખ જોઈએ છે. એ કુખ કેવી હોય? જેવી તેવી ના ચાલે. આપણે આમનું ઘરનું વાસણ ધોઈને મૂકીએ તો ક્યાં મૂકીએ? પાછી ચોકડી ગંધાતી હોય ત્યાં મૂકીએ? બહેનો ના મૂકીએ ને. જ્યાં ચોખ્ખું હોય ત્યાં મૂકીએ, સ્વચ્છ હોય, પવિત્ર હોય, આપણે એવી જગ્યાએ મૂકીએ. તો ભગવાનને પણ એવા પવિત્ર જગ્યાની તલાશ હતી.
અને ત્યાં જે આકાશવાણી થઈ અને કંસે ત્યારે જ દેવકી માતાને જેલમાં ધકેલી દીધા. આપણને તો આપણા પરિવારમાંથી એક નાનકડી સજા આપે ને તો એ શું કરીએ? મનમાં તો કેટલાય પ્રશ્નો થાય, કેમ આમ કર્યું? ભાઈએ રક્ષાબંધનમાં 500 જ આપ્યા, આટલા બધા પૈસા છે તોય અનેક પ્રશ્નો પેદા કરીએ. આટલી મોટી જમીન છે તોય કેટલું આપી શકે? દેવકી માતાને જ્યાં જેલમાં મૂક્યા, જો કુખની તપશ્ચર્યા ભગવાન કેવી રીતે કરે છે. અને ભગવાને જ્યારે ખબર પડી કે હવે દેવકી માતા જ્યારે જેલમાં ગયા છે, અને જેલમાં જઈ અને દેવકી માતા એક પણ પ્રશ્ન નથી કર્યો, ભાઈને પણ કંઈ વિનવણી નથી કરી કે ભાઈ તું મને મૂકી દે, ભાઈ તું મને જવા દે. વસુદેવ અને દેવકી બંને જાય છે જેલમાં, અને સમગ્ર એના જીવન દરમિયાન 8 સંતાનો જ્યાં સુધી એના કુખમાં ઉછર્યા ત્યાં સુધી શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, વાસુદેવ સુતમ કંસાનું, એટલે કે ભગવાન કૃષ્ણની, ભગવાન વિષ્ણુની સતત પૂજા કરી, સતત એમને આરાધના કરી. અને ત્યારે 8મા સંતાન માટે એમની કુખ તૈયાર થઈ અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી. એટલે કે પવિત્ર કુખ બનાવી તપશ્ચર્યા છે. અને બહેનો, તમે એને શું કહો છો? માટી. સાહેબ, માટી ખસી ગઈ છે. આ માટી છે? આ તો તપોભૂમિ છે. આ ગર્ભ સંસ્કારના માધ્યમથી મારે કહેવું છે, આ તપોભૂમિ છે. અહીંયા ભગવાનને આવવું છે, પવિત્ર આત્માને આવવું છે, અને આવવા તૈયાર છે. પણ એવી જગ્યા, એ તપ નથી મળતું. અને એ તપ જ્યારે મળી જાય છે ને, યશોદા ત્યારે પોતાના જીવનની અંદર આનંદ કરવા તપસ્વી બંને હતા. જુઓ, વાત હું કરું છું, યશોદા માતા પણ તપસ્વી હતા, દેવકી માતા પણ તપસ્વી હતા. પણ તપ કોનું ચડ્યું? તપ દેવકી માતાનું ચડ્યું. એટલે કૃષ્ણના મા બનવાનું અહોભાગ્ય માં દેવકીને પ્રાપ્ત થયું. અને પાલક માતા તરીકે યશોદા માતાને. જુઓ ભગવાનની લીલા. આ ગર્ભ સંસ્કાર શું છે એની તમને વાત જ્યાં કરી રહ્યો છું. જ્યારે તમારી તપશ્ચર્યા આના માટે ખૂબ મોટી થાય ને, ત્યારે તમને પ્રાપ્ત થાય. બાળક કંઈક માગે ને, ભાઈઓ બહેનો અહીંયા બેઠા છે, કપલમાં બેઠા છો, એટલે આમ તરત આપી દઈએ? ના આપે ને. મમ્મી ચોકલેટ આપને, ખાલી નાની 2 રૂપિયાની ચોકલેટ માટે 5 વાર વિનવણી કરાવીએ ને, એને તપ કરાવીએ. તને ખબર છે કેટલી મોંઘી આવે છે? તને ખબર છે તારું આનાથી આરોગ્ય બગડશે? જેવી સલાહો આપીએ. એટલે કે તપ કરાવીએ છીએ આપણે એની પાસે, અને પછી એને આપીએ છીએ. તો ભગવાન પણ ગર્ભધારણ માટે તમને તપ કરાવે છે. અને આ તપ જ્યારે તમે શ્રેષ્ઠ કરો છો, ત્યારે એક શ્રેષ્ઠ ગર્ભની પ્રાપ્તિ થાય છે. અહીંયા સાહિત્યકાર પણ બેઠા છે. ત્યારે સાહેબ શ્રી કોળભાઈ સાહેબ આ માતા માટે કહ્યું છે કે જનની જન તો ભક્તજન કા દાતા કા શૂર. જુઓ કેવું કહ્યું છે કે માતા તમારું ઉત્તરદાયિત્વ છે. જનની જન તો ભક્તજન કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. આ તારું નૂર છે, તારી તાકાત છે, આ બધું જ તું કરી શકે છે. તું આનું નૂર ના ગુમાવીશ. તને આ દુનિયામાં ભગવાનને લાવવાની તક આપી છે, આ નૂર આપ્યું છે, તો તું એને તું ગુમાવીશ નહીં. અને આવા શ્રેષ્ઠ સંતાનોને તું આપ. અને આ તમારી તાકાત, દરેક માતાઓને કહો, તમારી તાકાત હજુ પણ છે. પણ થયું કેવું? અમારા ડૉક્ટર અલ્પેશભાઈ આનંદભાઈ બેઠા છે. જો ચિત્ર કેવું બદલાયું છે અત્યારે, હાલ જીવનનું ચિત્ર કેવું બદલાયું છે. જનની જન તો ભક્તજન કા દાતા કા શૂર. પણ હવે થયું કેવું? જનની જોઈન વોટ્સઅપ. જો જનની જોઈન વોટ્સઅપ, ઇન્સ્ટા ફેસબુક રીલ. જનની જોઈન વોટ્સઅપ, ઇન્સ્ટા ફેસબુક રીલ. ઉત્તમ સંતાન ક્યાંથી મળે? ગર્ભ સંસ્કારમાં કરે છે ઢીલ. ગર્ભ સંસ્કારમાં કરે છે ઢીલ. બહેનો, જનની જન તો ભક્ત જન કા દાતા કા શૂર. આ તાકાત તમારી છે, અને તાકાતને તમે ભૂલી ગયા છો. એ તાકાતને ફરીથી સજાગ કરવાની અને નવા યોગને પ્રાપ્ત કરવાની આ પ્રેરણા છે ને, અમારા નંદ ગૌશાળાના એમને
સાહેબે તો કાયમ અમને કહ્યું છે કે આપણે વર્ષો સુધી આ તપશ્ચર્યા કરવી છે ને એક એવું સંતાન મળી જાય જે યુગ પરિવર્તન કરી દે, એક એવું સંતાન મળી જાય જે રાષ્ટ્રનો સાચો દેશભક્ત હોય, એક એવું સંતાન મળી જાય કે દેશનો ઉત્તમ સેવાભાવી વ્યક્તિત્વ હોય, તો આપણું કામ સાર્થક થઈ જશે. તો રજનીભાઈએ છેલ્લા 3.5 વર્ષથી આ વિનામૂલ્યે ગર્ભ સંસ્કારના અહીંયા વર્ગો અમારી આખી ટીમ કામ કરી રહી છે, એટલે યુગ પરિવર્તનનું કામ કરી રહી છે. આમ તો એવું કહેવાય માતાઓને એક આદત હોય, બહેનોને ભાઈઓને બધાને. શૈલેષભાઈ સાહેબ આપ પણ બેઠા છો, આપણે એક નાનકડી વસ્તુ જો ખરીદવા જઈએ તો કેટલી પૂર્વ તૈયારીઓ કરીએ કે નહીં? મોબાઈલ લેવો હોય ને તો 2 મહિના પહેલાં સર્ચ કરીએ કે કયો સારો અને શું છે. ફર્નિચર લેવું હોય, કલર કરવા હોય, બધું જ કરવું હોય તો કેટલી બધી પૂર્વ તૈયારીઓ કરીએ, કેટલું બધું આમ કે પ્લાનિંગ કરીએ, અને પછી જ આપણે આપણું ઘર સજાવીએ, વસ્તુ લાવીએ. અને ગર્ભધારણ માટે કોઈ તૈયારીઓ ખરી? જે આપણો કુળ દીપક છે, આપણું ભવિષ્ય છે, અને એના માટે કોઈ તૈયારીઓ નહીં. અમે કહીએ છીએ કે આપણા ચાઇલ્ડ એક્સિડેન્ટલ ચાઇલ્ડ છે. એક્સિડેન્ટલ હો સાહેબ, આપણા ચાઇલ્ડ એક્સિડેન્ટલ ચાઇલ્ડ છે. અચાનક જ બસ પતિ પત્ની મળ્યા, મોજ મસ્તી કરી, અને ક્યાં પોઝિટિવ બેરિંગ આવી ગઈ, લાઈન આવી ગઈ, ખબર જ ના પડી. અને એક્સિડેન્ટલ ચાઇલ્ડ આખી જિંદગી તમારી સાથે એક્સિડન્ટ જ કરતો રહે. ભણવામાં એક્સિડન્ટ થાય, રિઝલ્ટમાં એક્સિડન્ટ થાય, પાછી ઘરવાળી લાવો એટલે તમારી પાસે નવા અકસ્માતો થાય. એટલે કે ગર્ભ સંસ્કાર કથા આ યુગ પરિવર્તનની કથા છે. શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિના નિયમો, એના રહસ્ય શું છે એ જાણવાની આ કથા છે. પ્રાચીન સમયમાં નિર્બળ સંતાન હોવું ને એક પાપ ગણવામાં આવતું હતું. અને જ્યારે અરુંધતી માતા સપ્તર્ષિ સાથે વિહાર પર નીકળ્યા હતા, જો બહેનો, આ હું આપ સૌ માટે અહીંયા બહેનોની વાત કરું, એટલે ભાઈઓ પણ જરા ધ્યાન આપજો હો, નહીં તો એમ કે આ બધું બહેનો જ કરવાનું, અમારે તો કંઈ નહીં. હાથ પગને હૈયું લઈને આવવાનું ને જતું રહેવાનું. ભાઈઓ, આજકાલના ભાઈઓ આનંદ પોતાની લાડીના જેટલા વિચાર નથી કરતા ને, પોતાની લાડીના જેટલા વિચાર નથી કરતા ને એટલી હોર્મુઝની ખાડીના વિચાર કરે છે. ખોલી કે નહીં, બંધ થઈ ગઈ કે નહીં, હોર્મુઝની ખાડી. લાડીની ચિંતા કરો ને ભાઈ, એ તો કરશે કરવાવાળા. આપણા નરેન્દ્રભાઈ બહુ શક્તિશાળી છે, એ કરી લેશે. આપણે આ કરો ને, તૈયારીઓ કરો શ્રેષ્ઠ ગર્ભ પ્રાપ્તિ માટેની. એ કામ આપણને આપ્યું છે, આપણે એ કામ કરવાનું છે. પછી બાલીની ચિંતા કરે, વાલીની ચિંતા ના કરે. ભાઈઓ, કે બાલી જઈશું, ફરવા જઈશું, વાલીની ચિંતા કરો. તમારે શ્રેષ્ઠ સંતાન આપવાનું છે, ઉત્તમ બાળક તમારા પરિવારને આપવાનું છે, તમારા સમાજને આપવાનું છે, આપણા દેશને આપવાનું છે. એની આ ચિંતા કરવાનો સમય છે. તો જ્યાં અરુંધતી માતા સપ્તર્ષિ સાથે વિહાર માટે નીકળ્યા છે, અને એમને ત્યાં સુંદર મજાનું સરોવર જોયું, અને સરોવરમાં સુંદર મજાના કમળના ફૂલો ખીલ્યા હતા. અરુંધતી માતાએ ફૂલો લીધા અને બહાર મૂકીને સ્નાન માટે ગયા. જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા અને જોયું કે કમળના ફૂલો ત્યાં છે નહીં, કોઈક લઈ ગયું છે, ત્યારે સપ્તર્ષિ એટલે તમામ ઋષિ મુનિઓ અને અરુંધતી માતા સામે ઊભા રહ્યા કે આ ચોરી કરી કોઈએ. તો દરેકે પોતાને પ્રણ લેવાનું કહ્યું કે આપણે ચોરી નથી કરી. ત્યારે તમામ સપ્તર્ષિઓ એવું કહ્યું કે જો અમે આ કમળના ફૂલ ચોર્યા હોય તો સંધ્યાકાળ કરવાનું એક બ્રાહ્મણને જેટલું પાપ લાગે એ પાપ અમને લાગવું જોઈએ. એ સપ્તર્ષિએ એવા ત્યાં શપથ લીધા કે અમે આ કામ નથી કર્યું. અને જ્યારે અરુંધતી માતાનો સમય આવ્યો, અરુંધતી માતાએ જ્યારે પાણી લીધું ત્યારે એમ કીધું કે જો આ કમળના ફૂલ મારાથી ચોરાઈ ગયા હોય, મારાથી ક્યાંક મુકાઈ ગયા હોય, તો મને એ પાપ લાગે જે એક નિર્બળ સંતાનને પેદા કરવાનું માતાને પાપ લાગે છે. એક નબળું સંતાન પેદા કરવું આ સૃષ્ટિનું મહાપાપ છે. એટલે ગર્ભ સંસ્કાર કથા એના માટેની છે. આ ગર્ભ
સંસ્કારની મેં વાત કરી. આ દેવકી માતા, યશોદા માતા, કૌશલ્યા માતા સૌની તપશ્ચર્યાની વાર્તા છે. આપણને બધાને આ ગર્ભ સંસ્કાર વિશે કેટલાકને ખબર છે, કેટલાકને ખબર નથી. તો ગર્ભ અને સંસ્કાર, ગર્ભ એટલે કુખમાં જે યત્ર શુક્ર શોણિત જીવ સંયોગે તું ખલું કુક્ષી ગતે ગર્ભ સંજ્ઞા ભવતી. આવી રીતના જો અહીંયા કેટલાક ડૉક્ટર્સ ઉપસ્થિત હોય તો અમને ખબર છે આ ગર્ભ કેમ બને છે. આમ એમનામ નહીં, આ ગર્ભનું ધારણ કેમ થાય છે. સંસ્કારની વાત તો પછી આવે છે. એક નાનકડી વાત ગર્ભ સંસ્કારમાં લઉં છું કે કુક્ષી ગતે 3 બીજનો સંયોગ છે, ત્રિવેણી સંગમ છે, પુરુષ બીજ, સ્ત્રી બીજ અને જીવ સંયોગ. માતાઓ જેમને ગર્ભ ધારણ થયો છે ને એમને અભિનંદન આપું છું, કારણ કે આ જીવ સંયોગ થવો એ કંઈ નાની સૂની વાત નથી. થોડા નેટવર્કના કવરેજની બહાર જતા રહીએ ને તો એ બધા ટાવર ઝીરો થઈ જાય. એટલે કે નેટવર્ક, ભગવાનનું નેટવર્ક જે પકડાવવું ને એ કોઈ નાની સૂની વાત નથી. જીવ સંયોગ થવો એ કોઈ નાની સૂની વાત નથી. તમારા પેટની અંદર, તમારા કુખની અંદર, ઉદરની અંદર, તપસ ભૂમિની અંદર આ જીવ સંયોગ પ્રાપ્ત થયો છે. એમાં શુક્ર શોણિત જો આ બે બીજ, રજનીભાઈ આમાં બહુ કામ કરે છે ઓર્ગેનિક ખેતીમાં. તો એટલા માટે વાત કરી રહ્યો છું કે આપણે જો કોઈ ફળમાં સુધારો કરવો હોય, સારા ફળ લાવવા હોય, શ્રેષ્ઠ, મેં કહેવાય કે અત્યારે તો કેરીની સિઝન આવશે એટલે કે રસાદાર કેરી જોઈતી હોય તો એવું ફળ લેવા માટે સુધારો ક્યાં કરવો પડે? તો એનો સુધારો બીજમાં કરવો પડે. આ ગર્ભ સંસ્કાર નહીં, પાયાની સમજ છે. શુક્ર શોણિત બે બીજ છે અને આ બીજ જો સુધારો નહીં થાય તો સારું સંતાન પ્રાપ્ત નથી થતું. એટલે શુક્ર શોણિત જીવ સંયોગે. હવે જીવ સંયોગ આપણે એરટેલનું કાર્ડ લઈએ અને પછી એમ કહીએ કે વોડાફોનવાળા તમે મને કવરેજ આપો તો ના આપે. એટલે ભગવાનનું કવરેજ છે, આ જીવ સંયોગ છે. આ જીવનો સંયોગ તમારા જીવનમાં, એ પવિત્ર જીવનમાં ત્યારે થાય છે કે જ્યારે તમારું તપ કંઈક પડ્યું છે, તમારા તપની કંઈક અસર ભગવાન સુધી પહોંચી છે, ત્યારે તમને આ પ્રાપ્ત થયું છે. તો આ તપને આપણે ભગવાને આપેલા કામને શ્રેષ્ઠ રીતે આગળ વધારવું એ ગર્ભ સંસ્કાર છે. જ્યારે આ જીવ સંયોગ તમારા પેટમાં થયો છે ત્યારે પહેલો સંસ્કાર આવે છે, તે છે ગર્ભ સંસ્કાર. આપણે બધા જાણીએ છીએ કે 16 સંસ્કાર છે, બધાને ખબર છે. એમાં સૌથી પહેલું પગથિયું એ ગર્ભ સંસ્કાર છે. તમામ માતાઓ બહેનો અહીંયા બેઠા છે ને ગર્ભ સંસ્કારના જ્યારે હું શરૂઆતના વર્ગ લેતો હતો, નવા બહેનો આવે અને અમને મળે એટલે કે સાહેબ અમે ગર્ભ સંસ્કાર કરાવી લીધો. બહેનો આ સમજની વાત તમને કરું છું કે ગર્ભ સંસ્કાર કરાવી લીધો. તમે કહીએ તમે શું કર્યું? તો પછી એમ કે અમારો 6ઠ્ઠો મહિનો આવ્યો, 7મો મહિનો આવ્યો એટલે અમે યજ્ઞ કરાવી દીધો. આ મંદિરમાં જઈ, આ જગ્યાએ જઈ એટલે યજ્ઞ કરાવ્યો એટલે કે ગર્ભ સંસ્કાર થઈ ગયો. તો બેનો ગર્ભ સંસ્કાર એ માત્ર યજ્ઞ નથી, યજ્ઞ એ ગર્ભ સંસ્કારનો એક ભાગ છે. ગર્ભ સંસ્કાર તો પ્રેગ્નન્સી રાખતા પહેલા, ગર્ભાવસ્થા પ્રાપ્ત કરતા પહેલા 3 થી 4 મહિના પહેલા શરૂ થાય છે. ઉત્તમ બીજ સૌથી પહેલા તમારે પ્રાપ્ત કરવું પડે છે અને પછી જીવ સંયોગ માટે ભગવાનને પ્રાર્થના કરવી પડે છે કે ભગવાન હવે તારે અવતરણ કરવાનું છે, તારે આવવાનું છે, મારે કૃષ્ણ જોઈએ છે, મારે રામ જોઈએ છે, મારે શ્રેષ્ઠ સંતાન જોઈએ છે. એટલે હે ભગવાન, આ તપોભૂમિ મેં તૈયાર કરી છે, તું આવી જા, ત્યારે જીવ સંયોગ થશે. આજના તમામ દંપતીઓને મારે કહેવું છે કે એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી આપણે હવે બંધ કરી અને પ્લાનિંગ પ્રેગ્નન્સીમાં જઈએ છીએ ગર્ભ સંસ્કાર. અને જે તમારું સંતાન આવશે ને એટલું
શ્રેષ્ઠ સંતાન હશે. અમારા ગર્ભ સંસ્કાર વર્ગના બહેનો જ્યારે એમના સંતાન આવે ને પછી એમના ગુણોની વાત કરે ત્યારે એમને થાય કે ના પરિણામો મળે છે. તો આ ગર્ભ સંસ્કાર જ્યારે પ્રાપ્ત થાય, બહેનો અહીંયા બેઠા છે મોટી સંખ્યામાં, ત્યારે આપણે બધા જ બહેનો રસોઈ બનાવીએ, શાક બનાવીએ તો બે રીતે થાય. ચલો હું તમને આ રીત કહું. બે રીતે થાય. એક રીત એવી છે કે જે તમે દરરોજ ઘરે શાક બનાવો છો, જેમાં સ્ટવ ઉપર મૂકી ચાલુ કરી અંદર પાણી નાખી એને બાફી વઘારી મરી મસાલા નાખી અને શાક તૈયાર કરો છો. હવે બીજી રીત હું તમને કહું છું. આ બીજી રીતમાં તમારે એટલું જ શાક, એટલા જ મરી મસાલા, એટલું જ પાણી વધુ લેવાનું. પહેલાં શાકને બાફી દેવાનું, પછી એને અગ્નિ સંયોગથી નીચે ઉતારી દેવાનું અને નીચે ઉતાર્યા પછી મરી મસાલા ભભરાવવાના. આ બંને રીતમાંથી કયું શાક સ્વાદિષ્ટ થશે બેનો? કયું શાક જે પહેલું, જેને અગ્નિ સંયોગ હતો, જ્યારે અગ્નિ ઉપર જ્યારે એનો પાક થઈ રહ્યો હતો ત્યારે હું જ્યારે મરી મસાલા નાખું છું ત્યારે શ્રેષ્ઠ શાક બને છે. અગ્નિ સંયોગ હટાવ્યા પછી મરી મસાલા નાખવું કોઈ ફરક પડે, કોઈ સ્વાદ રહેતો નથી. તો બહેનો, ગર્ભ સંસ્કાર પણ કંઈક આવો જ છે. જ્યારે ઉદરમાં તમારું બાળક ઉછરી રહ્યું છે એ સમયે તમે જે સંસ્કાર આપો છો ને, મરી મસાલા આપો છો ને, એ આખી જિંદગી કામ લાગે છે. પણ આપણે શું કરીએ ખબર? આવ્યા પછી બધું શીખવાડીશું. એની વાત હું આગળ કરવાનો છું. હજુ એ કેવી રીતે અસર કરે છે એના સાયન્ટિફિક પુરાવા સાથે હું તમને એની વાત કરવાનો છું આ ગર્ભ સંસ્કાર કથાની અંદર. પણ દરેક દંપતીઓ, દરેક માતા પિતાઓ એવું વિચારે છે કે બાળક અવતરી જશે ને પછી આપણે એને બ્રિલિયન્ટ બનાવીશું, હોશિયાર બનાવીશું, ઓલરાઉન્ડર બનાવીશું, આમ બનાવીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું. એની જિંદગીનું 80% ડેવલપમેન્ટ, આ લખી રાખજો, 80% ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ એ એના ઊંઘની એટલે કે એના કુખની અંદર, એના ગર્ભાશયની અંદર, એના જીવનની શરૂઆતની અંદર એટલે કે 9 મહિનામાં થઈ જાય છે. અને આ શરૂઆત જ્યાં થઈ જાય છે ત્યારે તો તમે મરી મસાલા નાખો તો એ બધા જ સંસ્કારો ઉગી નીકળે છે. અને એટલે જ ચાણક્યએ ખૂબ સરસ કહ્યું છે, આયુ કર્મ વિત્તમ વિદ્યા નિધનમેવ ચ પંચતાની સૃજ્યન્તે ગર્ભસ્થમેવ દેહેન. જો માતાઓ, બહેનો, ચાણક્ય જેવા મહાન, જ્યારે કુટિલ શાસ્ત્રી, રાજકારણી, ગમે તે કે અર્થશાસ્ત્રી, ગમે તે કે મહાન તત્વજ્ઞાની, મહાન વિચારક, એ માણસ, એ વ્યક્તિ, એ ઋષિજન જેવા વ્યક્તિ જ્યારે આવું કહેતા હોય કે આયુ કર્મ વિત્તમ વિદ્યા નિધનમેવ ચ પંચતાની સજ્જન્તે ગર્ભસ્થમેવ દેહેન, એટલે કે તમારા બાળકનું આયુષ્ય, બાળકનું આયુષ્ય કેટલું કરવું? આપણને બધાને થાય ને, બાળક 100 વર્ષ જીવે, નિરોગી જીવે, તો આયુ એનું કર્મ, એનું કામ, એ શું કામ કરશે આગળ જઈને? કેવું કામ કરશે? કર્મ, આયુ કર્મ વિત્તમ, એટલે કે એની સંપત્તિવાન કેવો થશે? વિત્તમ વિદ્યા, એનું જ્ઞાન કેવું હશે? આપણે બધા શું થાય કે 5મા વર્ષનું થશે એટલે પછી થોડું શીખવાડીશું, આ 6ઠા વર્ષે શીખશે, 7મા વર્ષ. જો વિદ્યા, વિત્તમ વિદ્યા નિધનમેવ ચ, એટલે કે વિદ્યા અને એનું મૃત્યુ પણ, આ 5 વસ્તુ માતાના ગર્ભાવસ્થામાં નક્કી થાય છે. આ 5 વસ્તુ તમે ગર્ભાવસ્થામાં એને આપી રહ્યા છો. તમારું જેવું કર્મ છે, દેવકીનું કર્મ હતું, મેં તમને વાત કરી એમ, તો એ કૃષ્ણ મળ્યા. તમારું કર્મ કેવું છે, તમારું આચરણ કેવું છે, એવું બાળકમાં તમને મળવાનું છે. આ સંતાન કેવું લેવું, જો એની ડિઝાઇનિંગની એક નાનકડી વાત અત્યારે હું વચ્ચે કરી લઉં છું. અમારા સંગીતકાર જ્યારે વનરાજભાઈને એમની ટીમ બેઠી હોય, ખૂબ સરસ કથાની અંદર જો સંગીતો આપી રહ્યા છે, અને આપ સૌ માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલોને જણાવું, મારા જીવન
ની કથાની આ પહેલી શરૂઆત છે. હું કોઈ કથાકાર નથી. ગર્ભ સંસ્કાર મારા જીવનનો વિષય છે. હમણાં જ ગર્ભ સંસ્કાર બાવની લખીને પછી વિચાર સ્ફૂર્યો કે આને કથા કેમ ના બનાવવી. અને એવું કહેવાય ને, મેં હમણાં જ કહ્યું કે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો અખાત ત્રીજના દિવસે, તો કદાચ ગર્ભ સંસ્કાર યુગનો પ્રારંભ આ પહેલી કથાથી થશે, જો આપના આશીર્વાદ હશે તો. એટલે જે બાળકની વાત કરતો હતો કે કેવું બાળક જોઈએ, જો માતાની શું તાકાત છે. આપણા ઇતિહાસમાં એક પાત્ર થયું સતી મદાલસા. આ સતી મદાલસા ખૂબ જ જ્ઞાની, તપસ્વી, દેવી, સત્સંગી અને સદૈવ હંમેશા ભગવાનમાં લીન રહેનાર તપસ્યા માતા. અને એમના લગ્ન કાશી નરેશ ઋતુધ્વજ સાથે થયા. કાશીના રાજા ઋતુધ્વજ સાથે જ્યાં એમના લગ્ન થયા અને એમનો સંસાર શરૂ થયો, કાળક્રમે તેમને 3 પુત્ર પ્રાપ્ત થયા, સુબાહુ અને સુક્રાંત, અને ત્યારબાદ એમનો ઋતુધ્વજના આ 3 પુત્ર શત્રુમર્દન પ્રાપ્ત થયા. આ 3 પુત્રો પ્રાપ્ત થયા, પણ ધીમે 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 મોટા થયા ને. જો એની માતા તપસ્વી, એની માતા હંમેશા ભગવાનના કાર્યમાં લીન રહે, એને માતાને કાયમ, એને રાજપાટમાં કોઈ શોખ નહીં, એને રાજકારણમાં કોઈ શોખ નહીં, એને સત્તામાં કોઈ મોહ નહીં, બસ હું ને મારો ભગવાન ભલો, અને ભગવાનમાં લીન રહે. તો આ 3 સંતાનો જ્યાં ધીરે 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 મોટા થયા અને ખૂબ નાની વયે 5, 7, 8 વર્ષે આ સંતાનો છે ને એ બધા સંન્યાસી બની ગયા. 3 સંતાનો, સુબાહુ, સુકેતુ અને શત્રુમર્દન, 3 સંતાનો. જ્યારે 3 સંતાનો જ્યારે ઋતુધ્વજના સંન્યાસી બની ગયા, જો એના પિતાને ગમતું હતું, પણ એમને જઈ અને પોતાની પત્નીને એક પ્રાર્થના કરી કે હે દેવી, જો માતા શું કરી શકે છે. જો આ ડિઝાઇનિંગ ચાઇલ્ડની અત્યારે હાલ કન્સેપ્ટ ચાલી રહ્યો છે કે હે દેવી, જો આવું જ ચાલુ રહેશે તો આ કાશીનું મોટું રાજ છે, આપણી ભારતીય સંસ્કૃતિનું રાજ છે, એ રાજનો રાજા નહીં રહે, એનો કોઈ તપસ્વી વ્યક્તિ નહીં રહે, શૂરવીર વ્યક્તિ નહીં રહે. મદાલસા, મારે સંન્યાસી નહીં, મારે શૂરવીર પુત્ર જોઈએ છે. ત્યારે મદાલસાએ કહ્યું કે બસ રાજન, આપની આવી ઈચ્છા. અને ત્યારથી જ મદાલસાએ શૂરવીરના ગુણો શરૂ કર્યા એમને જીવન જીવવાના. અને 4થા પુત્રને એમને ગર્ભ ધારણ કર્યો. 4થું પુત્ર એમના ગર્ભની અંદર જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી એમને ભક્તિ ત્યજી, એમને સત્સંગ ત્યજો, ભગવાનની પૂજા સીમિત કરી અને શૂરવીર, રાજપાટ, સત્તા એમાં શું છે એની અંદર રચા પચાર્યા. જો આચરણ માતાનું શું ફર્ક કરે છે, શું પ્રભાવ લાવે છે. અને મદાલસાના મુખે 4થો પુત્રનું અવતરણ થયું અને એ અવતરણ અલર્ક રાજા, જે કાશીનો નરેશ બન્યો. માતા જેવું ધારે એવું બાળક લાવી શકે છે, પણ આજે માતા શું ધારે છે. એક સારો ક્રિકેટર ગમી જાય એટલે ત્યાંના જેવું જોઈએ. માતાની ધારણા, હું કોઈને નામ નથી આપતો, સારો અભિનેતા જોઈએ ને એટલે આવો હેન્ડસમ જોઈએ. પડદાની આગળ દેખાતો વ્યક્તિત્વ અને ગુણવાન વ્યક્તિત્વમાં બહુ મોટો ફરક છે. આ ગર્ભ સંસ્કાર ગુણવાન વ્યક્તિત્વની કથા છે. તો આ ઉત્તમ જ્યાં સંસ્કારની પ્રાપ્તિ થાય ત્યારે એક એવું સારું વ્યક્તિત્વ પણ હું આપણી વચ્ચે લાવું છું. માતા શું કરી શકે છે. જો માતાના એક મદાલસાના વિચારથી કાશી નરેશ પ્રાપ્ત થયો અને એક માતાના વિચારથી જ લંકેશની પણ પ્રાપ્તિ થઈ. આ ગર્ભ સંસ્કાર છે. આપણને બધાને ખબર છે કે રાવણની માતાનું નામ કૈકસી, પિતાનું નામ વિશ્રવા મહાન ઋષિ. અને વિશ્રવા મહાન ઋષિના સાથે કૈકસીએ એક તપસ્વી યોગીની બનીને લગ્ન કર્યા હતા. વિશ્રવા અજાણ હતા કે આ કૈકસી તો અસુર જ્ઞાતિથી છે. રાવણનો જન્મ થયો. રાવણની સારી વાતની જો પહેલા વાત કરું, સારી વાત આપણે વાત કરી કે રાવણની અંદર એક શ્રેષ્ઠ વાત પણ હતી. અને રાવણ એ શિવ ભક્ત હતો.
આપણને બધાને ખબર છે દશાનંદ જેટલી શિવ ભક્તિ આ દુનિયામાં કોઈએ નથી કરી, તો આ ગુણ એને ક્યાંથી મળ્યો? આ ગુણ એના પિતામાંથી આવ્યો, વિશ્વમાંથી આવ્યો. એટલે દરેક પિતાઓને કહું છું કે તમારો ગુણ ક્યાંય ખાલી નથી જતો. તમે જેવા છો ને એવું પણ સંતાન આવવાનું છે. ખાલી માતા ઉપર નથી કે સાહેબે મદારસાની વાત કરી, કથાકારની મદારસાની વાત બેન હવે કે ઘરનાને કહી દે તારે જ બધું કરવાનું, તારે જ પૂજા કરવાની, તારે જ તલવારો ખેંચવાની, હું તો જઈશ શેર બજારમાં. હા ના, એટલે કે જ્યાં વિશ્વના ગુણ આવ્યા છે રાવણ મહાન શિવ ભક્ત, અને એ શિવ ભક્ત જ્યાં શિવ તાંડવ કરે ત્યારે કૈલાસ પણ ડોલી જતા. અને એ શિવ ભક્તિનું સારા ગુણની વાત, દશા ગુણની વાત પણ આપણે આ ગર્ભ સંસ્કાર કથામાં કરીએ છીએ. આપણા શાસ્ત્રમાં લખ્યું છે, શ્રાપ આપે છે કે જ્યાં તારા એક પણ સંતાન જીવિત નહીં રહે, કારણ કે તે મારી સાથે દગો કર્યો છે. વિશ્વવા કુળને જે શ્રેષ્ઠ કુળ કહેવાતું હતું એમાં તે અસુર જ્ઞાતિ અસુર કુળ તેમાં આપ્યું છે. ને વરદાન આપતા વિશ્વવા ઋષિ એમ કહે છે કે તારા 4 સંતાનો પૈકીનું એક સંતાન મહાત્મા બનશે, જેમાં મારો ગુણ હશે. મહાત્મા બનશે જેમાં મારો ગુણ હશે. એ કોણ? વિભીષણ. એટલે કે તમામ અસુર થયા અને એક સત્વવાન બન્યા. જો આ દરેકની પાછળ ગર્ભ સંસ્કારની કથા છે. આપણને પાત્ર વિશે ખબર હોય પણ એનું મૂળ ક્યાં છે એ ખબર નથી હોતી. અને એવું કહેવાય છે કે ગુણ પરિવર્તન, તમારા ગર્ભની અંદર જે બાળક આવ્યું છે, જે જીવ સંયોગ આવ્યો છે, એનું ગુણ પરિવર્તન માતા ધારે તે કરી શકે છે. ચલો ભૂલ થઈ ગઈ, આપણને ખબર નથી, અત્યાર સુધી અજ્ઞાની હતા, ગર્ભ સંસ્કાર જાણતા નહોતા, એમના પ્રેગ્નન્સી આપણી કન્સીવ થઈ ગઈ છે. પણ જેટલામો મહિનો આવ્યો, જ્યારથી આવ્યો ત્યારથી તો સજાગ બની ગયા ને, તો પણ ગુણ આવશે આવશે ને આવશે છે. જ્યારે ગર્ભની અંદર બાળક ઉછરી રહ્યું છે ત્યારે આપણે ડૉક્ટરને બતાવવા જઈએ એટલે આપણે લગભગ 2 પ્રશ્નો બહેનો પૂછે. મારા ડૉક્ટર મહેશ્વરી બેન છે, અશ્વિની બેન ગાયનેકોલોજીસ્ટ છે, આપણા વચ્ચે છે, મારી ટીમના જેવો સભ્ય છે, જેઓ ગાયનેક પ્રોબ્લેમ સોલ્વ કરે છે મારા કૃષ્ણ ગર્ભ સંસ્કારની અંદર. એક પૂછે કે પેલું વજન કેટલું વધ્યું? બેનો સીધા વજન કાંટા પર ચડી જવાનું. વજન કેટલું વધ્યું? બીજું બાળકનું કેટલું વજન થયું? અને ત્રીજો બધું છે કે પગ બની ગયા, હાથ બની ગયું, હૃદય બની ગયું. બસ આ તો એનું ફિઝિકલ ડેવલપમેન્ટ છે. સોનોગ્રાફીમાં દેખાય ને એ માત્ર એનું ફિઝિકલ ડેવલપમેન્ટ છે, પણ એની સાથે સાથે ગુણ પરિવર્તન એનું થઈ રહ્યું છે, જે આપણે ભૂલી જઈએ છીએ. આ ગુણ પરિવર્તનની અંદર એટલે કે એનું મન બની રહ્યું છે, એની બુદ્ધિ બની રહી છે, એનો આત્મા વિકસી રહ્યો છે. આ બધી જ વસ્તુ એનામાં થઈ રહી છે. એ ક્યારેય સોનોગ્રાફીમાં દેખાતી નથી, એટલે આપણે એના માટે ક્યારેય ધ્યાન નથી આપતા. આ ગર્ભ સંસ્કાર કથા એ કથા છે કે એની અંદર હવે માત્ર ફિઝિકલ નહીં, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ ના જે બેસ્ટ ગુણો છે એ ગુણો એની અંદર આપણે હવે સંચિત કરવાના છે. એટલે મેં વાત કરીને કે કૈકસીએ એને આ ગુણ આપ્યા, ત્યારે આવું થયું. પણ એક એવી માતા હતી, જો હું તમને કહું કે ઋષિ કુળની અંદર પણ અસુર કુળ આવી જાય છે. જો માતા ના વિચાર જુદા હોય, પ્રેગ્નન્સી હોય અને ઘરમાં ભાગ પડે, મોટો ભાઈ થોડું વધારે લઈ જાય, જો તરત બેનમાં શું થાય કે પેલું ઘર આપણે લેવાનું, ગમે તે થાય એ કરી લેજો, એ જવું ના જોઈએ. માં પેટની અંદર ગર્ભ છે એ શું સાંભળી રહ્યો છે? અત્યારથી જ તારી સત્તા લાલસા છે. પછી એ મોટો થાય ને એટલે તમારું જે સારામાં સારું ઘર હોય ને એ જ પચાવે. એટલે કે ગર્ભની અંદર તમે આપેલા એક એક ગુણ આગળ જઈને ફળ રૂપે તમને મળે છે ને મળે જ છે. એટલે કે વિશ્વવાના શ્રેષ્ઠ કુળની અંદર અસુર કુળ પણ જ્યાં આવી જાય છે. અને એક બીજી વાત આપણે બધા જ જાણીએ છીએ, એક અસુર કુળ છે, મહાન અસુર કુળ હિરણ્યકશિપુના, ત્યાં ત્યાં પ્રહલાદનો જન્મ થાય. આ કેવી રીતે શક્ય છે? અસુર કુળ છે હિરણ્યકશિપુ તો તમામ એમ કહેવાય કે બધા જ દેવોને ખતમ કરવા માટે, એમને મારી નાખવા માટે તપ કરી રહ્યા છે. અને આ તરફ માતા કયાદુ
ગર્ભાવસ્થાને પ્રાપ્ત જ્યાં થયા છે અને એમને ખબર છે કે માતા કયા ધૂની અંદર જે ગર્ભ છે ને એ મહાન અસુર પ્રાપ્ત થવાનો છે. ભગવાન વિષ્ણુને આની ખબર પડી કે કયા જ માતાની અંદર જે પુત્ર જન્મશે એ જન્મ લેતા જ મહાન અસુર થશે અને તમામ દેવોનું નિકંદન કરી નાખશે. તો આપણે એને રોકવું જોઈશે. એ માતાને રોકવી જોઈશે, કારણ કે આ માતાની તાકાત છે. આ સમયે ભગવાન ઇન્દ્ર એ કયા જ માતાનું અપહરણ કરી અને આ ગર્ભને હવે જીવિત નહીં રહેવાનું એવો વિચાર સાથે લઈ જાય છે. જો આપ આ કથા જ્યારે આખી વાંચો, આપણે ઘણી બધી કથાઓ સાંભળી વાંચી, પણ ગર્ભ સંસ્કારની કથાને આપણે ભૂલી ગયા. એટલા માટે જ આ ગર્ભ સંસ્કાર કથા શરૂ કરવી પડી. આપણને કૃષ્ણચરિત્ર ખબર છે, શિવ પુરાણ ખબર છે, રામાયણ ખબર છે, પણ ગર્ભ સંસ્કાર ક્યાં છુપાઈ ગયા, ક્યાં અદૃશ્ય થઈ ગયા એ જ આપણને ખબર નથી. ભગવાન ઇન્દ્ર જ્યાં કયા ધૂને લઈ જાય છે ને રસ્તામાં નારદ મુનિ મળે છે કે હે દેવ, તમે સગર્ભા માતાને અહીંયા લઈ જઈ રહ્યા છો, આ શાસ્ત્ર વંચિત કાર્ય છે. અને ત્યારે ઇન્દ્ર રાજા પોતાની દુઃખ પીડા વ્યક્ત કરતા નારદ મુનિને કહે છે કે અસુર કુળમાં એક મહાન અસુર પ્રાપ્ત થવાનો અને જે દેવો અને શ્રેષ્ઠ રાજ્યને પણ ખતમ કરી નાખશે. તો આ સમયે નારદ મુનિએ કહ્યું કે ચિંતા તમે છોડી દો ભગવાન, માતા કયા ધૂને મને સોંપી દો, તમારું કામ હું કરી આપીશ. એટલે કે માતા કયા ધૂને નારદ મુનિ પોતાના આશ્રમમાં લઈ જાય છે અને આશ્રમમાં 9 મહિના સુધી અને ગર્ભ કથા સંભળાવે છે, ગર્ભ સંસ્કારની કથાઓ સંભળાવે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર કરાવે છે. અને જ્યાં એ મંત્ર 9 મહિના એક મંત્ર એવું કહેવાય છે કે જ્યાં ભક્ત પ્રહલાદ પોતાના માતાના ઉદરમાં હતા ને ત્યારે પણ એ મંત્ર લખન કરતા હતા એવું કહેવાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ લખન તમામ સગર્ભ માતાઓ છે, અહીંયા સગર્ભા માતાઓ છે, આવો આ મંત્રનું લખન કરીએ અને તમારા પુત્રની અંદર પ્રહલાદ જેવો પુત્ર પ્રાપ્તિ માટે આવો. ગર્ભ સંસ્કારમાંથી અમારા કૃષ્ણાબેન આવ્યા છે. અમારા કૃષ્ણાબેન જે પહેલા વર્ષથી પણ જે ખૂબ સરસ કૃષ્ણાબેન સોની જે પહેલા દિવસથી અમારા મંત્ર ધ્યાન એમના થકી થાય. પહેલું મંત્ર એક કરાવે, હરિઓમ તત્સત જય ગુરુદત્ત ગુરુદેવ મંત્ર કરાવે, સાથે ગોપાલ મંત્રના 108 પાઠ કરાવે અને બધા જ બહેનો એ મંત્રની અંદર લીન થઈ જાય. એટલા સરસ એ પોતે જ્ઞાની અને ધ્યાની છે. તો જ્યાં આપણે શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરવા છે, જો અત્યારે હાલ ગુણ પરિવર્તનની વાત કરી રહ્યો હતો કે જે પણ તમને જીવ સંયોગ પ્રાપ્ત થયો છે એમાં તમે ગુણ પરિવર્તન કરી શકો છો. અને ભગવાને એટલા માટે જ માતાઓ તમને 9 મહિનાનો સમય આપ્યો છે. એટલે તમામ ભાઈઓ બહેનો પરિવારને હું વિનંતી કરું છું કે 9 મહિના એ માતાને આધ્યાત્મિક જીવન આપો, એ માતાને શ્રેષ્ઠ જીવન આપો, એ માતાના શ્રેષ્ઠ આચરણ કરાવો. આમ શું થાય, આખો પરિવાર પુષ્પા જુએ અને એની મમ્મીને શું કે ખબર છે, પૂજા ભક્તિ કર, પછી તો ઝૂકેગા નહીં જાઓ, ના ઝૂકે, આખી જિંદગી ના ઝૂકે, વનરાજભાઈ ના ઝૂકે ને. એટલે આખા પરિવારની આ કથા છે. પોળભી સાહેબ, આખા પરિવારના સાંભળવાની કથા છે, કારણ કે માતા એકલાનું તો દાયિત્વ નથી. સારો સંતાન જો મળશે ને તો એનો આખો પરિવાર ઓળખાશે, આખું કુળ ઓળખાશે, આખો સમાજ ઓળખાશે ને આખો દેશ ઓળખાશે. તો તમારો 9 મહિનાનો સમય, હું તો એવું કહું છું અમારા ગર્ભ સંસ્કાર વર્ગની અંદર કે ભગવાને આપણને ઈંડા મુક્તા ના કર્યા. જો ભગવાન કરી શકે કે કેમ નહીં, પણ 9 મહિનાનો સમય આપ્યો, કારણ કે તમારા ત્યાં દેવ તત્વ પ્રાપ્ત થવાનું છે અને એના માટે 9 મહિના ભગવાનને ખબર છે, ઇટ્સ ઇનફ.
100 વર્ષનું કામ માત્ર 9 મહિનામાં થાય છે. એ હું આગળ તમને વાત કરીશ કે થાય છે એટલે કે ગુણ પરિવર્તન માતા 9 મહિનાની અંદર કરી શકે છે, જે આપણને રાવણની અંદર અને ભક્ત પ્રહલાદની અંદર જાણવા મળ્યું. આ ગર્ભ સંસ્કારની કથા છે. તમારે જે પણ બાળક જોઈએ છે, સુરવીર બાળક જોઈએ છે, દયાવાન બાળક જોઈએ છે, રાષ્ટ્રપ્રેમી બાળક જોઈએ છે, તમારે બ્રિલિયન્ટ એટલે કે હોશિયાર સર્વાંગી વિકાસ વાળો ઓલરાઉન્ડર બાળક જોઈએ છે, 9 મહિના તમે કામ કરી લો, ચોક્કસ તમને સંતાન પ્રાપ્ત થશે. મોરબીના ટંકારા ગામની અંદર નવલિકા નામની બહેનનો એક કિસ્સો મારા ગ્રુપની અંદર મૂકેલો. આ બહેને શું કહ્યું કે જ્યારે ગર્ભ પ્રાપ્ત થયો અને ગર્ભ સંસ્કાર અને શરૂ કર્યો ત્યારે નવલિકા બહેને પ્રથમ મહિનાથી જ એક મોટા કાપડમાં આખી ભગવદ્ ગીતા લખવાની શરૂ કરી. અને આખી ભગવદ્ ગીતા મોટા કાપડમાં સંસ્કૃત શ્લોકો, ગુજરાતી નહીં પાછું, તમે એનો વિડીયો જુઓ, એને સંસ્કૃત શ્લોકમાં આખી ભગવદ્ ગીતા 9 મહિના લખી અને 280 જેટલા મહાપુરુષો 9 મહિના બાળકને સામે રાખી અને બતાવ્યા કે આ મહાત્મા ગાંધી છે, આ સુભાષચંદ્ર બોઝ છે, આ તમામ રાષ્ટ્રના મહાપુરુષો છે. અને એક બાળકને જન્મ આપ્યો અને આ બાળક હજુ તો 7-8 મહિનાનું છે, બોલી નથી શકતું, પણ 280 મહાપુરુષોને માત્ર ઈશારાથી એ ઓળખી બતાવે છે. આ કળિયુગ બતાવ્યું. એટલે કે ગુણ પરિવર્તન તમે તમારા ગર્ભ સંસ્કારમાં 9 મહિના દરમિયાન કરી શકો છો. તમે જ્ઞાન આપી શકો છો, ગુણ પરિવર્તનની સાથે જ્ઞાન આપી શકો છો. બાળકમાં દરેક જ્ઞાન આવે છે અને બાળકમાં જ્ઞાન આવ્યાનો સૌથી ઉત્તમમાં ઉત્તમ જો દાખલો હોય, ઉદાહરણ હોય આપણા ઇતિહાસની અંદર, તો તે છે અભિમન્યુ. બધી માતાઓને ખબર છે કે અભિમન્યુ જ્યાં ઉદરમાં હતો, બાબા સુભદ્રાના ઉદરની અંદર જ્યાં પોતાનો વિકાસ કરી રહ્યો હતો, ત્યારે સુભદ્રાના ભાઈ શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ચક્રવ્યૂહ સમજાવી રહ્યા હતા. અને એ ચક્રવ્યૂહનું જ્ઞાન વીર અભિમન્યુએ પોતાના માતાના ઉદરમાંથી લીધેલું. એટલે બહેનો, તમે જે પણ જ્ઞાન આપી રહ્યા છો, આ રીલ્સ જોઈને પતિ પત્નીના ઝઘડા આપી રહ્યા છો ને, એટલે લગ્ન કરશે પછી ઝઘડવાનું જ છે. કારણ કે તમે જ્ઞાન આપી રહ્યા છો. એટલે તમામ માતા બહેનો ભાઈઓ સૌને વિનંતી કે જે જ્ઞાન આપી રહ્યા છો તે તમારા બાળકની અંદર ભવિષ્યમાં એ દેખાડવાનું છે. એટલે કે ઉત્તમ જ્ઞાન આપો એ ગર્ભ સંસ્કાર છે. આવો અભિમન્યુના સુંદર મજાના હવે નૃત્ય નાટિકા અને નૃત્ય શૈલી લઈને, કથક લઈને આવ્યા છે આપણા ડૉક્ટર દિવ્યાબેન પ્રજાપતિ અને એમની તમામ ટીમ. અભિમન્યુના જ્ઞાનની વાત આપણે આગળ કથાની અંદર જ્યાં લઈ જઈએ છીએ, ગુણની વાત લઈ જઈએ છીએ, જ્ઞાન જ્યાં મળે છે એની વાત લઈ જઈએ છીએ, ત્યારે ડૉક્ટર દિવ્યાબેન પ્રજાપતિ અને એમની ટીમ એક સરસ મજાના કથક નૃત્ય સાથે. मेरा बस तू ही सहारा
એમ કે સાહેબ ઘણા વચ્ચે કોઈક એવું કહેતું હતું કે સાહેબ આખી જિંદગી દોડાવવાનો હવે ગઢમાં દોડાવવાનો, હે આખી જિંદગી સ્ટ્રેસ આપવાનું, આખી જિંદગી ભણાવવા માટે તકલીફ આપવાની, પરાને ભણાવવાનું, હવે તો ગઢમાં ભણાવવાનું. હું તમને એમ કહું છું કે જો તમે ઘરમાં બરાબર ભણાવી શક્યા ને તો આખી જિંદગી ભણાવવાની જરૂર નહીં. મમ્મીઓને આખી જિંદગી બહુ તકલીફ પડે છે, આખી જિંદગી એને રોજ ગણિતમાં માથાકૂટ કરવી પડે ને, વિજ્ઞાનમાં માથાકૂટ કરવી પડે ને, પછી ધીરે ધીરે બોર્ડમાં માથાકૂટ આવે ને, પછી 12માં માથાકૂટ આવે. આ બધી જ માથાકૂટનો એકમાત્ર અંત હોય તો એક ગર્ભ સંસ્કાર છે. 1 મિનિટના 2.5 લાખ જ્યાં ન્યુરોન્સ બની રહ્યા છે ને ત્યારે એક ન્યુરોન્સ એના 2 થી 3,000 ન્યુરોન્સ સાથે જોડાઈ રહ્યા છે. મેં તમને કહ્યું કે વૈજ્ઞાનિક પુરવાર સાથે હું તમને વાત આપીશ. હવે જ્યારે કામ થઈ રહ્યું છે એ સમયે તમે એને ઓમ નમો નારાયણ અને ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર આપો છો. શું ફરક પડે છે? કારણ કે આપણા પેટમાં ઉછરી રહેલો જીવ માત્ર શુક્ર શોણિત નથી, એ જીવ સંયોગ છે. મેં તમને પહેલા જ કહ્યું હતું. અને જીવ સંયોગને શું ગમે છે? ઈશ્વર ગમે છે. એટલે તમે જ્યારે ઈશ્વર એના પેટની અંદર આપો છો કે ઈશ્વરનું જ્યારે ખાદ્ય મળે છે ને ત્યારે એનું ઈશ્વર જાગી જાય છે અને એનો વિકાસ અદભુત થાય છે. 1 મહિનાની અંદર 9 મહિનાની અંદર બાળક 4 ભાષાઓ શીખી શકે છે. માતાઓ આ 9 મહિનાની અંદર 4 ભાષાઓ બાળક શીખી શકે છે. આ પ્રૂવન છે. તમે 4 ભાષાઓ 9 મહિનામાં શીખો અને શબ્દો શીખવાડો. અને હું તો કહું છું 4 ભાષા ના શીખવી હોય તો સંસ્કૃત ભાષા શીખવાડો. માત્ર 1 ભાષા. શરૂઆતના વર્ગોમાં અમારા તો એક સંસ્કૃતના સાહેબ આવતા હતા અને સંસ્કૃત શીખવતા હતા ડ્યુરિંગ પ્રેગ્નન્સી. પણ પછી સાહેબની ટ્રાન્સફર થઈ એટલે પછી શક્ય ના બન્યું. પણ અમારી તો સૌથી ઈચ્છા છે કે માતા ગર્ભાવસ્થામાં, ત્યાં તો સ્પોકન ઇંગ્લિશ થઈ ગયું, સ્પોકન ઇંગ્લિશ ના બોલે ત્યાં સુધી પ્રભાવ નહીં. પણ અમે કહીએ છીએ કે ગર્ભાવસ્થામાં માતા સંસ્કૃત ભાષા અવશ્ય શીખે, કારણ કે સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની છે. અને માતા જો સંસ્કૃત ભાષા જો પ્રેગ્નન્સીમાં શીખી જાય ને તો બાળકનો આધ્યાત્મિક માનસિક વિકાસ અદ્ભુત અને આપ વિચારો એના કરતાં પણ શ્રેષ્ઠ થાય. તો 9 મહિના દરમિયાન બાળકને ઘણી ભાષાના વિદ્વાન બનાવવો છે તો એને તમે સંસ્કૃત ભાષા હવે કેવી રીતે શીખવી? અત્યારે અનેક વર્ગો ચાલે છે. શીખવું હોય ને બધે જ શીખી જવાય, ના શીખવું હોય ગર્ભ સંસ્કાર વર્ગમાં કોરાથી નીકળે હોય. આ બધું જ કરવા પાછળનું એક તાત્પર્ય શું? તો હંમેશા કહું છું કે જીવનમાં જ્યારે અસાધારણ પરિણામ જોઈતા હોય ત્યારે તમારે અસાધારણ મહેનત કરવી પડે છે અને કરવી જ પડે છે. નિયમ છે. તમે બહાર જશો, જ્યારે રોડ પર જશો તો ત્યાં ગોળડી, ધતુરા, પાવળ બધું ઉગેલું દેખાય છે કે નહીં? કોણ વાવી ગયું? એને કોઈ નહીં. એટલે કે એ ગોળડી છે, બાવળ છે, ધતુરા છે, આંકડા છે, આ બધું એમના મૂકે છે. એને વાવવાની જરૂર નથી પડતી. પણ ગુલાબના જો તમારે છોડ વાવવા છે, ગુલાબના ફૂલ તમારે લેવા છે ને તો માવજત તો કરવી જ પડે છે, મહેનત તો કરવી જ પડે છે. એટલે કે અસાધારણ બાળક જોઈએ છે તો ફૂલની જેમ, ફૂલ છોડની જેમ તમારે મહેનત કરવી પડે છે. નહીં તો ગોળડી ને બાવળ તો પાકા છે. બાળક મોટું થઈ જશે, અવતરી જશે. 9 મહિના પછી એનું અવતરણ થશે, પ્રસૂતિ થશે. ઘરે તમે એના ઉજવણી કરશો અને ગોળ દાણા, પેંડા, જલેબી બધું વેચી પણ દેશો. પણ એ 9 મહિનાનો સમય તમે ચૂકી જશો ને તો એ ગોળની બાવળ થઈ જશે. આપણે ગુલાબ જોઈએ છે, આપણે શ્રેષ્ઠ જાતવાન વ્યક્તિત્વ જોઈએ છે, કુળ દીપક જોઈએ છે. એટલે જ મેં મારા ગર્ભ બાબની પુસ્તક આપણે બધા હમણાં પાઠ કરવાના છીએ. મારા લખેલી ગર્ભ બાબની કરવું પ્રથમ ગુરુદેવ પદ માતૃ પિતૃ પ્રણામ સીતારામ સ્મરી વૃધર વહી સકલ કલ્યાણ. બધાના કલ્યાણ માટે આ ગર્ભ બાબની મેં લખ્યું છે. કુળ દીપક છે જગ જાનત, રઘુકુલ રીત હે પ્રમાણ. આ રઘુકુળ આખું કેમ ઓળખાય છે? ભગવાન રામના હિસાબે ઓળખાય છે, રઘુના હિસાબે ઓળખાય છે. તો રઘુકુળ એનું પ્રમાણ છે કે કુળ દીપકથી તમારું કુળ ઓળખાશે. કુળ દીપક से जग जानत रघुकुल रित है प्रमाण. गर्भ कथा की महिमा पाए सुत गुणवान. गर्भ कथा की महिमा गाए
પાય સુત ગુણવાન. એટલે કે તમારું બાળક જો ગુણવાન જોઈતું હોય તો હવે ગર્ભ સંસ્કારની કથા સાંભળવી પડશે, આધ્યાત્મિક જીવન જીવવું પડશે, શ્રેષ્ઠ સંસ્કારનું આચરણ માતાએ કરવું પડશે. પાણીપુરીની લારી અને બર્ગરની પીઝાની લારી ઉભેલી માતાઓ મહાન દેશભક્ત પેદા ના કરી શકે. માતાઓ બહેનો, આ તમારું ઉત્તરદાયિત્વ છે ને. હંમેશા એમ કહું છું, ઘણી માતાઓ છે કે બધું ભગવાને અમને જ કેમ આપ્યું, આ પુરુષોને કંઈ નહીં, અમને જ આ બધું કેમ? તો હું કહેતો હોઉં છું કે ઘરમાં ખાલી પુરુષને ઘરની ચાવી 2 દિવસ આપી દેજો, ઘરની શું હાલત થાય છે કે હું નહીં આવું, તારી રીતે ઘર સંભાળજે. શું હાલત કરી નાખે 2 દાડામાં? આખું ઘર બેવિખેર કરી નાખે. એ ના સચવી શકે, કારણ કે તમારા જેટલી તાકાત નથી, એનામાં સાચવણીની તાકાત નથી. એટલે ભગવાન કામ કોને સોંપે? જે કામ કરી શકે ને એને સોંપે. પુરુષને સોંપ્યું હોય ને તો ત્યાં સુધી આ દુનિયા પતી ગઈ હોય છે. એટલે જ માતાને કામ સોંપ્યું છે, કારણ કે માતા કામ કરી શકે એમ છે. માતાની આ સક્ષમતા છે, માતાની અંદર સંસ્કાર છે, માતાની અંદર ગુણવાન છે, માતાના ગુણો છે. એટલે કે ગર્ભ સંસ્કારનું કામ માતાને આપ્યું છે. અને ઉત્તમ કામ હંમેશા ઉત્તમ કોટીના વ્યક્તિને મળતું હોય છે. એટલે તમે હંમેશા ઉત્તમ છો. એટલે જ ભગવાને તમને આ 9 મહિનાનો આ સમય, આ તપસ્યાને એટલે તો આ તમને હું તમને કહું કે વાસુદેવથી કૃષ્ણ જેટલા નથી ઓળખાતા ને એટલા દેવકી નંદનથી ઓળખાય છે, એટલા યશોદાના નામથી ઓળખાય છે. રામને હજુ એટલા પણ જનકથી નથી ઓળખતા જેટલા વધુ કૌશલ્યાથી ઓળખે છે, કૌશલ્યના કુંવર પ્રમાણે. એટલે માતાથી બાળક ઓળખાય છે, માતાના ગુણથી ઓળખાય છે. એટલે તો એ માં એના જીવનમાં કંઈ જ નથી માંગતી, બસ તું શ્રેષ્ઠ જીવન પ્રાપ્ત કર, એ જ એ માંગતી હોય છે. એટલે કે તમને પ્રાપ્ત થયેલી આ ગર્ભાવસ્થા એ તમારી આ જવાબદારી તમારે પરિપૂર્ણ કરવાની છે. અને એક સારું બાળક જ્યારે સમાજને તમે અર્પણ કરી દેશો ને, ત્યારે તમારા જીવનનું સૌથી મોટું કામ પૂર્ણ થશે. માતા બીજું કંઈ નથી માંગતી. માતાને એક સંતાન એવું આપવું છે. એમ કહેવાય કે એક યુગની અંદર 1 કે 2 સંતાન આવતા હોય, એક યુગની અંદર 2-4 સંતાન આવતા હોય, એક સદીની અંદર 2-4 એવા સંતાન આવી જાય, આખી સદીને પલટી નાખે. અને જ્યારે તમે આ ગર્ભ સંસ્કારના પાલન કરો છો ને, ત્યારે બહેનો એવા જ યુગ પરિવર્તન પુરુષને તમે પામી શકો છો. એટલે અભિમન્યુની અંદર જ્ઞાન આવ્યું, ગુણ તો આવ્યા, સુરવીરના ગુણ સુભદ્રાના આવ્યા, પણ સાથે સાથે જ્ઞાન કેવી રીતે આવ્યું? સુભદ્રા માતા જ્યાં ઉદરસ્થ હતા, સગર્ભા હતા, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ચક્રવ્યૂહની વાત કરી હતા. ત્યારે સુભદ્રા માતાએ સ્વયં કૃષ્ણ ભગવાનને કહ્યું, ભાઈને કહ્યું કે હે ભ્રાતા, મને સુરવીરની કોઈ કહાની, મને યુદ્ધની કોઈ વીરતાની વાત કહો કે જેથી મને વીરતાની વાત સાંભળવાની ઈચ્છા થઈ છે. જો આ વાત યાદ રાખજો, સુભદ્રા તમે મહાભારત વાંચશો તો સુભદ્રાની આ ઈચ્છા થઈ. અને સુરવીર સંતાનની જો તમારા અંદર જ્યારે શ્રેષ્ઠ સંતાન જીવ સંયોગ થયો હોય ને, ત્યારે તમને આવી ઈચ્છાઓ થવા લાગે છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ચક્રવ્યૂહની વાત મૂકી અને આખું ચક્રવ્યૂહ ધીરે 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 સમજાવ્યું. સુભદ્રા માતા આખી ચક્રવ્યૂહને સમજી રહ્યા હતા અને ધીરે 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 ચક્રવ્યૂહની અંદર કેમ જવાય, પહેલો કોઠો, બીજો કોઠો, ત્રીજો કોઠો, 7મા કોઠા સુધી યુદ્ધમાં કેવી રીતે પહોંચી શકાય, આ તમામ જ્ઞાન સુભદ્રા માતા લઈ રહ્યા છે. અને જ્ઞાન લેતા 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 સુભદ્રા માતાને ઊંઘ આવી જાય છે. માતા સૂઈ જાય છે. અને એક ક્ષણ સૂઈ જવાથી, એક રાત સૂઈ જવાથી એને જે પુત્ર પેદા થાય છે અભિમન્યુ, એ અભિમન્યુ એ કુરુક્ષેત્રની અંદર ખબર પડે છે કે દ્રોણાચાર્ય જ્યારે ચક્રવ્યૂહની રચના કરી છે, ચક્રવ્યૂહને ભેદનાર માત્ર અર્જુન ત્યાં હાજર નહોતા, ત્યારે વીર અભિમન્યુ 16 વર્ષની માત્ર ઉંમર, અને એમ કહે છે વનરાજભાઈ જાય છે વીર અભિમન્યુ એ ચક્રવ્યૂહને ભેદવાને માતાને કહે છે, પોતાના દાદીમાને કહે છે, કુંતી માતાને કહે છે કે મને જ્ઞાન છે, હું ચક્રવ્યૂહને ભેદી બતાવીશ, આ જ્ઞાન મને મળ્યું છે મારી માતામાંથી. અને ત્યારે કુંતા માતા અભિમન્યુને રાખડી બાંધે છે કે જા
અભિમન્યુ તું આ કામ કરી બતાવ અને અમર થઈને બતાવ. અને કુંતા માતાની લાકડી અભિમન્યુ જાય છે. સુરવીરતાનું એ ઉત્તમ ઉદાહરણ ગર્ભાવસ્થાનું ઉદાહરણ, ગર્ભાવસ્થામાં લીધેલું જ્ઞાન જુઓ રણક્ષેત્રમાં કેવું કામ આવે છે. વચ્ચે રણની મધ્યે પોતાના જીવની, પોતાની સુરવીરતા અને 16 વર્ષની નાની આયુ, એ આયુની અંદર વીર અભિમન્યુ કુરુક્ષેત્રની અંદર વીર ગતિ પામે છે. અને એની પાછળ માં સુભદ્રા એ જ્ઞાન પ્રાપ્ત ના કરી શકી અને એક સુરવીર પાંડવોએ ગુમાવ્યું. એટલે કે એક રાત માટે જ્યારે તમે સૂઈ જાઓ છો તો આટલા મોટા બલિદાન આપવા પડે છે, આ યુગને મોટા બલિદાન આપવા પડે છે. તો માતાઓ તમે તો 9 મહિના માટે સૂઈ જાઓ છો તો કેવા બાળકો આવે છે. પહેલા મહિનેથી જાય, સોનોગ્રાફી કરાવે અને બાજુમાં સાસુ હોય એટલે ડૉક્ટરને કાનમાં કહી દે કે સાહેબ કહેજો આરામ કરવાનું, જરા સાસુમાને કહી દેજો. એટલે આરામ કર્યું છે. આમ 9 મહિના આરામ કરવાનો સમય નથી. ડૉક્ટર અશ્વિનીબેન અમારી સાથે બેઠા હોય એ શીખવે છે કે આ તો એક સહજ ક્રિયા છે, સ્ત્રીની સહજ ક્રિયા. એના પેટમાં ગર્ભ પ્રાપ્ત થવો એ તો એનું ઉત્તરદાયિત્વ છે. એમાં આરામની ક્યાં જરૂર છે? કામ કરો, તમારું જે રૂટીન કામ છે એ કામ કરો તો સુરવીર પેદા થશે, ગુણવાન બાળક પેદા થશે. પણ પહેલા મહિને જ જેમાં થાકી જાય એનું છોકરું તો પહેલા ધોરણમાં જ થાકી જાય. આ ગર્ભ સંસ્કારની આ કથા છે.
બાળકને આપણે જો શ્રેષ્ઠ બનાવવો છે, સુરવીર બનાવવો છે, ગુણવાન બનાવવો છે, અને જો તમે બનાવવા ઈચ્છી રહ્યા છો ને તો દરેક માતાને કહું છું કે તમારે દરરોજ જાગવાનું છે. જાગવાનો મતલબ એ નથી કે 24 કલાક ઊંઘવાનું નહીં. હા, નહીં તો પછી પાણી છાંટ કરીને બેનો ઊંઘે નહીં. સાહેબે કીધું હતું. આ જાગવાનો મતલબ આજે 8 વાગ્યા સુધી ઘોરી રહો છો ને બહેનો માતાઓ, બંધ કરી દો. બ્રાહ્મ મુહૂર્ત કહ્યું છે ઉઠવાનું. બ્રાહ્મ મુહૂર્તની અંદર ઉઠવો. જો તમારા છોકરાઓ આગળ જઈ અને તમને પજવણી ના કરે ને, ઘણી મમ્મીઓ પીડિયાટ્રિક પાસે જાય કે સાહેબ આખી રાત ઊંઘવા નથી દેતા. હે, થાય છે ને, આખી રાત જગાડે, એના પપ્પાને જગાડે, મને જગાડે, અને આખી રાત અમે જાગીએ, રોયા જ કરીએ. શું કરીએ? 9 મહિના તમે આ જ કર્યું છે એટલે એ જ કરશે ને. 9 મહિના માતાઓ રોયા જ કર્યા છે. સાસુનું રોયા છે, નનદનું રોયા છે, ભાભીનું રોયા છે, બાજુવાળા બધું રોયું છે ને, બધું કર્યું છે 9 મહિના. એ તો બાળક કરશે શું? તો જ્યારે તમારે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવી છે તો તપ કરવા પડશે કેટલાક અસાધારણ પરિણામ માટે. અને મેં કહ્યું ને, સુભદ્રા માતાએ જ્યારે અભિમન્યુને જ્ઞાન આપ્યું હતું, થોડી વાર સુઈ ગયા છતાં પણ એને જો પરિણામ સુભદ્રા માતાએ ભોગવવું પડ્યું હોય તો આપણે તો ક્યાંય દૂર છીએ એનાથી. તો આપણે પણ એના પરિણામને નથી ભોગવવું તો આપણે જાગૃત રહીશું, જાગૃત માતા બનીશું, અને બ્રહ્મ મુહૂર્તની ઉઠીને આપણે આનું તપ કરીશું. આ તપ કેવા હોય? ભાઈઓને પણ કહું હો ખાસ, આમાં બહેનોની વાત એટલે ભાઈઓની પણ આવી જાય. જો સાથે હોય, અમે કપલમાં બોલાવીએ, પરિવાર સાથે બોલાવીએ, એટલે ભાઈ પાછો 8 વાગે ઉઠે ને બહેન ઉઠીને કરે શું? એટલે બંને ઉઠવાનું, બંનેની જવાબદારી છે. સૌથી પહેલા બ્રહ્મ મુહૂર્તની અંદર, એટલે કે સૂર્યોદય પહેલા તમે ઉઠી જાઓ. બ્રહ્મ મુહૂર્ત તો એનાથી પણ પહેલા આવે છે. ત્યારે તમે ઉઠી જાઓ તો એના સારા વાઇબ્સ જે છે, એ સારી ઉર્જા છે, બ્રહ્માંડની કોસ્મિક ઉર્જા જે છે એ તમારા બાળકને પ્રાપ્ત થાય છે. અને આ શ્રેષ્ઠ સમય છે તમારા બાળકને આધ્યાત્મિક માર્ગે વાળવાનો. સગર્ભા અવસ્થાની અંદર તમે ખૂબ વહેલા ઉઠો, અને વહેલા ઉઠી અને કેટલાક તપ જે હું તમને આગળ વાત કરવાનો છું, કારણ કે આપણને બધાને કૃષ્ણ જોઈએ છે. કુખમાં કૃષ્ણ, અમારા પુસ્તકો આવી રહ્યા છે આવનારા સમયમાં. કુખમાં કૃષ્ણ, મારા 10 પુસ્તકો ગર્ભ સંસ્કારની અંદર આવી રહ્યા છે આવનારા 6-8 મહિનામાં. આ બધી જ વાત આની અંદર કરવામાં આવશે. અને પ્રત્યેક મહિને તમારે કેવા તપ કરવા જોઈએ, તો આ તપ કરવાથી કેવા ફળ મળે છે, ને ફળના પરિણામો અમે મેળવ્યા છે. તો એની વાત પુસ્તકમાં છે. પુસ્તકનું નામ કુખમાં કૃષ્ણ છે. આપણે બધાને કૃષ્ણ કાનુડો જોઈએ છે, શ્રેષ્ઠ બાળક જોઈએ છે, પણ એ તપમાં પાછા પડીએ એટલે એવું સંતાન પ્રાપ્ત થતું નથી. આ તપની જે વાત કરું છું ત્યારે 2 વાત હું અત્યારે તમને એટલા માટે કહીશ કે આપણને બધાને એક ગીત ગમે છે, મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાય. આપણને ગમે છે ને બધાને. તો આવો બધા જ સગર્ભા માતાઓ એકવાર બંને હાથ મિલાવીને તાળીઓના સાથે, મનરાજની ટીમ સાથે ગીત ગાઈશું. આજે મેરી ઝોપડીમાં, આજે મારા ગર્ભની અંદર રામ લાવવો છે, પણ રામ કેમ આવે એની રહસ્ય હું તમને વાત આગળ કરીશ, એના તપની વાત કરીશ. ગર્ભની પ્રાપ્તિ થઈ, પણ એક બીજી વાત આપણે નહીં જાણતા હોય. જ્યારે કૌશલ્ય માતાને ગર્ભની પ્રાપ્તિ થઈ, એમને દિવ્ય પુરુષની જરૂર હતી, અને મારે જ મારા સંતાનની જવાબદારી પરિપૂર્ણ કરવી છે. એટલે કૌશલ્ય માતાએ તે દિવસથી જ અયોધ્યાના જે રસોડાના ભંડારમાંથી આવતું ભોજનનો ત્યાગ કર્યો હતો. આપ કદાચ નહીં જાણતા હોય. એ અયોધ્યાના જનક રાજાની મહારાણી ખબર પડી કે સગર્ભા બની છું, અને તે દિવસથી એને અયોધ્યાનું અન્ન મોઢામાં મૂકવાનું બંધ કર્યું. અને એને કહ્યું કે હું એટલા માટે બંધ કરી રહ્યું છું કે આ જે અનાજ જ છે એ અયોધ્યાના પ્રજાના આપેલા કણની અંદર આપેલો કરવેરાનું ઋણ છે. એ ઋણ હું મારા દીકરાને ના આપી શકું. આ તો આ તમામ અયોધ્યાના લોકોનો આ તો કણ છે, એ મારા દીકરાને ના આપી શકાય. એના ઉપર મારો કોઈ હક નથી, મારા દીકરાનો કોઈ હક નથી. અને કૌશલ્યા માતાએ તે દિવસથી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈ અને તપશ્ચર્યા શરૂ કરી. અને વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈ અને કૌશલ્ય માતાએ સેવાનું કામ શરૂ કર્યું. अब राम आएंगे અને સેવાનું કામ
શરૂ કરી અને વશિષ્ઠ ઋષિ જે પણ મહેનતાણું આપે, જે અન્ન આપે, એ અન્નની આરોગ્યતા ત્યારે રામ આવે છે. આદર્શ અને મર્યાદા પુરુષોત્તમની જન્મ એ માતાની તપશ્ચર્યાને કારણે થતો હોય છે. આવી તપશ્ચર્યા આપણે ક્યાંક કરીએ તો ચોક્કસ રામ આવે. કેમ ના આવે? એમને આવવું છે, આ તપોભૂમિની અંદર આવવું છે. અને મેં વાત કરી હતી એમ તપ કરવા પડતા હોય છે. માં કૌશલ્યાનું પણ તપ હતું. અને બીજી પણ જો વાત કરીએ તો કુખમાં કૃષ્ણની એક વાત એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે સંતાન જોઈતું હતું, કદાચ તમને ઇતિહાસ ખબર હોય, પ્રદ્યુમનની પ્રાપ્તિ પહેલાં રૂકમણીજી અને ભગવાન કૃષ્ણ સ્વયં પોતે ભગવાન હોવા છતાં પણ એ બદ્રિકાશ્રમની અંદર પોતે એક સંન્યાસી જીવન જીવ્યા હતા. એટલે કે સ્વયં ભગવાન હોવા છતાં શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ કરવા માટે ગર્ભ સંસ્કારમાં નિયમોનું પાલન કરવું પડે છે. ભગવાન હોવા છતાં જો પાલન કરવું પડતું હોય, એવું જીવન વિતાવવું પડતું હોય, તો આપણે તો પામર મનુષ્ય છીએ. આવો એમાંના કેટલાક દેવી તપને આપણે આપણા જીવનમાં અપનાવીને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરીએ. આ શ્રેષ્ઠ તપ મેં તમને વાત કરેલી એમ સવારમાં વહેલા ઉઠવું. તમામ બહેનોને મારી આગ્રહભરી વિનંતી કે સૂર્યોદય પહેલાં તમારી આંખો ખુલે, સૂર્યોદય પહેલાં તમે તૈયાર થઈ જાઓ અને સૂર્યનારાયણ જ્યાં પહેલાં બહાર આવે છે અને ત્યારે જ તમે સામે ઊભા રહીને પહેલાં દર્શન સૂર્યનારાયણના કરો અને સૂર્યનારાયણને અર્ધ્ય આપી અને તારા જેવું તેજ હે ભગવાન હે સૂર્યનારાયણ મારા ઉદરમાં તું આપ દરરોજ એમને પ્રાર્થના કરો. પણ માતા 5 એલાર્મ વાગે નહીં, બંધ કરે નહીં, ઉઠે નહીં, પછી કયું બાળક આવે? તેજસ્વીનું ઓજસ્વી ના આવે. એટલે કે પહેલું તમારું તપ છે આ રીતે અર્ઘ્ય આપી. અને તમામ સગર્ભા માતાઓ અહીંયા બેઠા છે, તમને કહું છું કે નથી કર્યું તો હવે શરૂ કરો. એનું તેજ મળશે ને મળશે. એવા અનેક ઉદાહરણો છે જે સમય સાથે હું નથી ત્યારે આપી શકતો, પણ અનેક મેં પરિણામ જોયા છે કે આજ નાનકડા ફેરફાર કરવાથી કેટલા રિઝલ્ટ બદલાઈ જતા હોય છે. પહેલું તપ સવારે વહેલા ઉઠી અને સૂર્ય ભગવાનને તમે અર્ઘ્ય આપો અને સાથે સૂર્યનો મંત્ર જાપ કરો. જો મંત્ર જાપની જે અસર છે ને એના જેટલી સારી અસર દુનિયામાં કોઈ નથી. એનું કારણ એટલું જ માત્ર છે કે જીવ સંયોગ થયો છે. એ જીવ સંયોગને એક ભાષા આવડે છે અને ભાષા છે દેવોની ભાષા, અને દેવોની ભાષા છે સંસ્કૃત ભાષા. તો દેવોની ભાષા સંસ્કૃત ભાષાને આપણે બોલીએ કઈ ખબર છે? અંગ્રેજી. ગુડ મોર્નિંગ બેટા, ઉઠી જા. ભાઈ સુપ્રભાતમ બોલવાનું તો શરૂ કરો. એ સંસ્કૃત ભાષા તમારા બાળકને આપશો તો એનો પ્રભાવ પડશે. તમામ સબગત અને અહીંયા ઘણા ઈચ્છુક શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક દંપતીઓ પણ અહીંયા આવ્યા છે. એમને કહ્યું કે સાહેબ હવે અમારે પ્લાનિંગ કરવું છે. જો અત્યારથી જાગૃત બન્યા છે તો આવું સંતાન પ્રાપ્ત કરવા માટે તમે બસ આ નિયમોને પાલન કરો. સૂર્યનો અર્ઘ્ય, સૂર્યને અંજલિ કરી અને સૂર્યને તમે જ્યારે તેજ માગો છો ત્યારે ભગવાન બધાને આપે છે, તમને વિશેષ આપશે. પછી તુલસી માતા, ત્યારબાદ તુલસી માતાને જળ અર્પણ કરીને તુલસી માતાને વંદન કરો. અને તુલસી માતાને આપણી ભારતીય સંસ્કૃતિ છે. જુઓ, જ્યારથી આપણે ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા છીએ ત્યારથી જ વર્ણશંકર બધી જ જાતિઓ પેદા થઈ છે. આપણું ઉત્તરદાયિત્વ છે આ આપણી સંસ્કૃતિને જાળવવાની, આપણી સંસ્કૃતિને ટકાવવાની. ભારત દેશની આ મહાન સંસ્કૃતિ આપણે નહીં ટકાવીએ તો કોણ ટકાવશે? તો એના માટે ગર્ભ સંસ્કાર ગર્ભની અંદર બાળકને આપી દો. આજે સમાજની જે કેટલીક સમસ્યાઓ એવી છે કે દીકરા દીકરીઓ પોતાના સમાજમાં જ લગ્ન નથી કરતા. સાહેબ ગર્ભની અંદર સંસ્કાર નથી આપ્યા, આપણી સંસ્કૃતિના સંસ્કાર નથી આપ્યા. અને હવે તો એવું કહે છે કે સાહેબ બીજા કોઈ ધર્મની અંદર લગ્ન કરી લે છે અને પછી પરિણામો ભોગવવા પડશે. આપણી સંસ્કૃતિના સંસ્કાર જ ક્યાં આપ્યા છે આપણે? તો એને ખબર પડે. તો તમામ આ માતાઓને, તમામ ઈચ્છુક દંપતીઓને કહેવું છે કે સંસ્કાર તમે આપતા રહેજો. નાનકડી વાત છે, 2 મિનિટનો ટાઈમ છે. સવારમાં ઉઠીને 15 મિનિટ રીલ્સ જોઈએ છીએ, 15 મિનિટ ફોન ચાર્જ કરીએ છીએ, 15 મિનિટ ફોન જોતા રહીએ અને બધાના મેસેજ જોઈતા રહીએ, લાઈક કરીએ છીએ.
માત્ર અર્થ આપવાનો આપણી પાસે સમય નથી, શ્લોક બોલવાનો આપણી પાસે સમય નથી. આ પરિવર્તન જ્યારે આવી જશે જીવનની અંદર, ત્યારે ખૂબ મોટા પરિવર્તન આવનારી પેઢીમાં આવવાના છે. તમામ બહેનોને, તમામ માતાઓને મારી નમ્ર વિનંતી કે 9 મહિના દરમિયાન મોબાઈલ છોડી દો. મને ઘણા કહે છે કે સાહેબ તમે ઓનલાઈન ક્લાસ કરો ને, જ્યારે કુકમા કૃષ્ણ ગર્ભકથાનું આયોજન ને બધું જોયું તો કે સાહેબ ઓનલાઈન અમે ગમે ત્યાં હોય ત્યાં જોઈએ. તો હું એમ કહું કે ઓનલાઈન એ મોબાઈલના વાઇબ્રેશન અને વ્યક્તિગત અહીંયા આવીને વાઇબ્રેશન જે થાય એવા વાઇબ્રેશન ક્યારેય એવા ના આવે. ઘરમાં શું થાય, તમે આમ ફોનમાં લઈને બેઠા હોય, 2 નોટિફિકેશન આવે, એને જુઓ એટલે વચ્ચે તમારું ધ્યાન ભટકી જાય. એટલે મોબાઈલને મૂકી અને તમારા મનમાં જે શ્રેષ્ઠ ગુણ છે એ ગુણને અપનાવી લો બહેનો, બીજા ક્યાંય કંઈ જરૂર નથી. અને ત્રીજી વાત આવે છે આપણી સંસ્કૃતિની યોગ, પ્રાણાયામ અને મંત્ર જાપ. મોબાઈલ મૂકી દો બહેનો, ખાસ મારી વિનંતી. ગર્ભાવસ્થામાં કોઈ જરૂર નથી. જો કે અત્યારે હાલ તો ઓનલાઈન એપ્સ ચાલુ થઈ છે. મને પણ કે સાહેબ તમે ચાલુ કરો ને, એમાં બહુ પૈસા મળે છે. ઓનલાઈન એપ આવે, એ એપમાં દરરોજ સવારમાં તમને એક એક્ટિવિટી આપે કે ચલો હવે તમે ભગવાનના દર્શન કરો, 2 હાથ જોડીને દર્શન, આવી મુદ્રામાં દર્શન કરો, સૂર્ય ભગવાનને અંજલિ આપો, પછી તમે આ એક્ટિવિટી કરો, તમે આ યોગ કરો, તમે આજે આસન કરો. અરે આ બધું એકવાર તમે શીખી જાઓ ને, દરરોજ કરો. હું કોઈનો વિરોધી નથી, પણ તમે સ્વયં ગુણવાન બનશો તો બાળક ગુણવાન બનશે. તમે આધારિત રહેશો તો બાળક આધારિત રહેશે મોબાઈલનો. તમે બધું મોબાઈલમાં જોઈને જ કરતા થશો, બાળક અવતરશે તો શું થશે ખબર છે? એ મોબાઈલ જોઈને જ શીખશે. મોબાઈલ નહીં આપતા હોય ત્યાં સુધી કંઈ શીખશે નહીં, કારણ કે માતા એ જ શીખી છે. માતાના આચરણનું 100% એઝ ટુ એઝ એવું જ આવે છે જેવું માતાનું ગર્ભાવસ્થામાં આચરણ છે. અને એની એક નાનકડી વાત મારા ગર્ભ સંસ્કારના વર્ગમાં કરું છું કે તમારા દરેક માતાઓને ખાસ એક વાત કરું છું કે તમારું પહેલું સંતાન તમે જોજો તો બધા એવું કહેશે કે પહેલું સંતાન છે ને એટલે એના પિયર ઉપર ગયું હશે. સાચું કે નહીં બહેનો? તમારું પહેલું સંતાન પિયર ઉપર જાય, મામા જેવું થયું એમ કહેશે બધા. ના, અસલ એના મામા જેવું છે કે મામા જેવી છે. મારી ભાણી મોટી છે ને તો એને એવું જ કે અસલ એના મામા જેવી, ડૉક્ટર શિવાની. મારો દીકરો જે છે ને મોટો સન આયુષ, તો એ પણ અમારા ઘરને જ કહે કે એના મામા ઉપર ગયો છે. તમારા ઘરમાં જોજો આ કેમ એવું થાય છે? કારણ કે ગર્ભાવસ્થા જો વધુ આવે છે લગ્ન કરીને આવે ને પહેલા બીજા ત્રીજા વર્ષે અને પ્રેગ્નન્સી કન્સીવ થાય છે. મન શાસ્ત્રીમાં લાગતું નથી. પ્રેગ્નન્સી છે, મન ક્યાં છે? પિયરમાં. એટલે મૈયરમાં મનડું માનતું નથી અને પિયરમાં મન ડોકાયા કરે. એટલે પિયરનું આચરણ તમારા મનમાં છે. પિયર તમને યાદ આવે છે, મામા એટલે ભાઈ યાદ આવે, પોતાના પિતાશ્રી યાદ આવે, મમ્મી યાદ આવે. એટલે આ બધી જ યાદ ધીમે ધીમે તમારા સંતાનમાં અવતરે છે. એટલે તમારું પહેલું સંતાન તમારા પિયર પર જાય છે. જો મનની અસર, આ ગર્ભ સંસ્કાર છે. એટલે કે જો આટલી નાની અસરો જો તમારા સંતાનમાં થતી હોય તો એ સૂર્યને આપેલું અર્ઘ્ય, યોગ, પ્રાણાયામ, આ બધી જ વસ્તુ. મેં મોબાઈલ મૂકવાની વાત એટલા માટે કરી છે, તમે દરરોજ સાથે લઈને ફરશો ને તો છોકરું પહેલા મહિને મમ્મી આમ મોબાઈલ જોશે એટલે કૂદવા માંડશે. આપણે રીલ જોઈએ છીએ ને, મોબાઈલ જુએ એટલે પાછા બાળકો કેવા થઈ જાય. એટલે ખાસ પછી તપ, યોગ, પ્રાણાયામ, યજ્ઞ. ઘરે દરરોજ એક નાનકડું યજ્ઞ કેમ ના કરીએ? આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા છે. બ્રાહ્મણ કુળ નથી, પણ આપણે દરરોજ કોઈ એક મંત્રને સિદ્ધ કરી. હું એમ નથી કહેતો કે 50 મંત્ર બોલો, ગોપાલ મંત્ર, ગાયત્રી મંત્ર, સૂર્યનારાયણ મંત્ર, તમને જે મંત્ર ફાવે છે મંત્રને લઈ અને દરરોજ 11 અર્ઘ પરિવાર સાથે અર્ઘ્ય આપો, આ યજ્ઞ આપો તો તમને પરિણામ મળશે, અદ્ભુત પરિણામ મળશે. જેટલાનો મહિનો છે, પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, શરૂ કરી દો. દરરોજ ટાઈમ ના મળે તો દર શનિવારે એકવાર પણ યજ્ઞ કરો. ઘરમાં પરિવારમાં સાથે બેસી અને આહુતિ આપો. પણ આપણે તો શું થયું ખબર છે? પરિવારમાં બેસીને સાથે વેબ સિરીઝ જોઈ શકીએ, ટીવી જોઈ શકીએ, ફિલ્મો જોઈ શકીએ, બધું કરી શકીએ, પણ યજ્ઞ ના કરી શકીએ. આપણી સંસ્કૃતિની દુર્દશા છે. તો તમામ બહેનોને મારી આજની આ ગર્ભ સંસ્કારમાં વિનંતી, બસ એકવાર યજ્ઞ કરો, એના પરિણામ તમે જુઓ, અદ્ભુત પરિણામ મળશે. આ તપ છે બધા. ગર્ભ સંસ્કાર કથા
જ્યાં થોડી આગળ જાય છે તો દરેક મહિનામાં જો એક પહેલું વાત એવી છે કે તમે ગર્ભાવસ્થા રાખો એ પહેલાંની થોડીક વાત છે કે પહેલાં કેટલાક તપ કરવા જ પડે. જે ઉત્તમ ઈચ્છુક સંતાન દંપતીઓ છે અથવા એના માતા પિતા અહીંયા બેઠા છે તો એવા તમામ માતા પિતાઓને હું વિનંતી કરું કે તમારા બાળકોને એકવાર અહીંયા વર્ગમાં મોકલજો. અમે એનું કાઉન્સેલિંગ કરીશું અને તમારે ક્યારે બાળક રાખવું ને એનું પ્લાનિંગ આપીશું. કેમ કેટલો ફરક પડે છે જો તમે પ્રોપર પ્લાનિંગ સાથેના ગર્ભ સંસ્કારના નિયમ સાથે ગર્ભ રાખો છો તો બાળકની ઓજસ્વીતા અને તેજસ્વીતા અનેક ગણી વધી જાય છે. એના નિયમો શું છે કે કંઈક નહીં, માત્ર ગર્ભાધાન સંસ્કાર ગર્ભાવસ્થાના 3 મહિના પહેલા શરૂ થાય છે. એટલે 3 મહિના બ્રહ્મચર્ય પાલન કરવું. બ્રહ્મચર્ય અને સંયમમાં ફરક છે. અત્યારે હાલ આપણે બધા બ્રહ્મચર્ય એક જ વસ્તુ સમજીએ, સંયમ એટલે બ્રહ્મચર્ય. ના, બ્રહ્મચર્ય એટલે બ્રહ્મા જેવું આચરણ કરતા પત્ની સાથે રહો, તમે સાથે સરસ મજાનું જીવન જીવો, પણ આચરણ બ્રહ્મા જેવું કરો. સવારે વહેલા ઉઠો, પૂજા પાઠ ધ્યાન યજ્ઞ આપણી સંસ્કૃતિને તમે નિયમિત તમારા જીવનમાં અપનાવી લો, પરિવાર સાથે બેસતા થઈ જાઓ. એ બ્રહ્મચર્ય છે, આચરણ છે, આચાર રસાયણ છે. આનું જ્યારે તમે પાલન કરતા થઈ જાઓ અને પછી જે ગર્ભ રહે છે એ તપ છે. અને તપ જ્યારે સારું કરો છો ત્યારે મેં તમને પહેલાં જ વાત કરી એમ એ જીવ સંયોગ શ્રેષ્ઠ આત્મા. જો આપણે બધા શું કહીએ છીએ ખબર છે? તમે બાળકને નક્કી કરો છો તો એવું કહેવાયું છે શાસ્ત્રની અંદર કે માતા પિતા બાળક નક્કી નથી કરતા, એ બાળક માતા પિતા નક્કી કરે છે. એટલે કે જીવ સંયોગ નક્કી કરે છે કે કોની કુખ વધુ સારી તપોભૂમિ છે, એટલો ઉચ્ચ કોટીનો આત્મા એને પ્રાપ્ત થાય છે, ઉચ્ચ કોટીનો જીવ સંયોગ પ્રાપ્ત થાય છે. તો આવા ઉચ્ચ કોટીનો જીવ સંયોગ લેવા માટે એ બ્રહ્મચર્યનું પાલન કરો. અને એક નાનકડી વાત વચ્ચે મૂકી દઉં છું તમને, કારણ કે જ્યાં બ્રહ્મ પ્રજાપતિની 2 પુત્રી દિતિ અને અદિતિ, આ બંને બ્રહ્મ પ્રજાપતિની માનસ પુત્રીઓ, અને જ્યાં એના લગ્ન થાય છે એમાં દિતિ જે કામ વાસનામય હતી એને સદૈવ કામ વાસના રહે, અને અદિતિ જે હોય છે એ સત્વવાન હતી. જો શું ફરક પડે છે. એક વખત દિતિએ ઋષિજન પાસે જઈ અને સાયંકાલીન એમ કહ્યું કે આપણે સાથે રહીએ અને પુત્ર પેદા કરીએ. ઋષિએ ના પાડી અને કહ્યું કે આ યોગ્ય સમય નથી, આપણે આ ન કરી શકીએ. છતાં પણ દીદી કામાંત બની અને પતિદેવ પાસે એ ફરજિયાત એમ કહે છે કે ના, આપણે પુત્ર પેદા કરવો છે. અને સાયંકાલીન સાથે રહે છે અને પછી એનામાંથી જે પુત્ર પેદા થાય છે એ પુત્રનું નામ હિરણ્યકશ્યપ ને હિરણ્યકશ્યપ રાક્ષસ પેદા થાય છે, માત્ર સંધ્યાકાળ પત્ની અને પતિ સાથે રહેવાથી. આપણા નિયમો ભૂલી ગયા છીએ. એટલે સાથે રહેવાના નક્ષત્ર છે, દિવસો છે. તમે ગૂગલ પર સર્ચ કરજો એકવાર. બધું બહુ સર્ચ કરીએ છીએ ને, આજે બધી ગૂગલ મોમ બની ગઈ છે સાહેબ આનંદભાઈ. બધી મોમ ગૂગલ મોમ, ગૂગલ ઉપર બધું કંઈક થાય એટલે ગૂગલ, કંઈક થાય એટલે ગૂગલ. મારી ગૂગલ મોમ વાર્તાને બેસ્ટ વાર્તાનો એવોર્ડ મળેલો. એટલે તમે ગૂગલ ઉપર એક સર્ચ કરજો, વિચ મંથ ઇઝ ધ બેસ્ટ મંથ, કયો મંથ સારો છે કે જે બાળકનો આપણે જન્મ, એટલે સોરી કયા મહિનામાં જન્મેલા બાળક સૌથી શ્રેષ્ઠ મહાપુરુષ હોય. ગૂગલને પૂછજો તો ગૂગલ જવાબ આપશે એક મહિનો, એક જ મહિનો આપે છે, અને એ મહિનો છે સપ્ટેમ્બર મહિનો. સપ્ટેમ્બર અને બીજો ઓક્ટોબર મહિનો. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જેનો જન્મ થાય છે આ મહાન પુરુષો શક્યતા વધી જાય છે. જો અત્યારનું ગૂગલ કહે છે. હવે આપણા પ્રાચીન કાળની અંદર જઈએ તો આપણા લગ્ન બધા ક્યારે થતા? તો લગભગ નવેમ્બર ડિસેમ્બર, ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર, શિયાળાની અંદર લગ્ન થતા. આ પ્રથા કેમ બની? અને બધા જ જન્મે બધા જ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં. એટલે શ્રેષ્ઠ ગર્ભ રાખવો હોય તો એના માટે આયુર્વેદની અંદર તેને શિશિર ઋતુ કહે છે. આપણે બધા 6 ઋતુને ભૂલી ગયા. હેમંત ઋતુ કહે છે. હેમંત ઋતુ અને શિશિર ઋતુ, આ 2 ઋતુ એવી છે કે જેમાં જ ગર્ભ રાખી શકાય. એ સિવાય જો તમે વર્ષા ઋતુ અને શરદ ઋતુમાં ગર્ભ રાખ્યો, એટલે કે વર્ષા ઋતુ અને શરદ ઋતુ એટલે કે જ્યાં શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો, અધિક માસ આવે અને એમાં જો ગર્ભ રાખ્યો તો આજીવન માંદો રહે છે. એ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. આ નિયમ છે, આ ગર્ભ સંસ્કારના નિયમ છે. આપણે ભૂલી ગયા. આ નવા દંપતીઓને શીખવવાની જરૂર છે.
અને બીજી વાત કરેલું ને, સપ્ટેમ્બરમાં ખરેખર પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ પણ એ છે. ટાટાનો પણ જન્મ જુઓ, ધીરુભાઈ અંબાણીનો પણ જન્મ જુઓ, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ જુઓ, હા, અમિતભાઈ શાહનો જન્મ જુઓ, ગાંધીજી ઓક્ટોબર, અમિત શાહ. અને હું આ વ્યક્તિના તો અઢળક નામ દઈ શકું. એટલે કે જો માત્ર એક સારું પ્લાનિંગ તમને ખૂબ મોટા પરિણામ આપે છે. અને શરદ અને જ્યારે તમે શરદ ઋતુની અંદર, એટલે કે જે રોગની ઋતુ છે એમાં જ ગર્ભને પાલન કરો, સાથે રહો છો, ગર્ભ ધારણ કરો છો, તો કાંઈ નહીં, માંદું બાળક આવે છે. આ ગર્ભ સંસ્કાર છે. આપણે આને ભૂલી ગયા. એમાં નક્ષત્ર પણ કયા છે, સમય પણ કયો છે. તો ઉત્તમ ઈચ્છુક જે સંતાન દંપતીઓ છે એનું પાલન કરો. કંઈ મોટું નથી, ખાલી પ્લાનિંગ કરવાનું છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની પણ વાત છે. શુક્લ પક્ષની અંદર ગર્ભ ધારણ કરો, કૃષ્ણ પક્ષમાં વર્જ છે. આ બધું જ અમાસ વર્જ છે, ગ્રહણ વર્જ છે. આ બધું તમે છોડી દો. ઘરમાં એક નાનકડી વાર્તા મને અત્યારે યાદ આવે છે, સત્ય ઘટના. સ્વયં ગાંધીજીની જ્યારે તમે વાત કરી છે કોડબી સાહેબે, ગાંધીજી સત્યના પ્રયોગોમાં સ્વયં લખે છે, જ્યારે ઘરમાં કોઈ શોકનો પ્રસંગ છે એવા સમયે તમે ગર્ભ ધારણ ના કરી શકો. આ પ્રસંગમાં જો તમે ગર્ભ ધારણ કરો છો, ગાંધીજી સત્યના પ્રયોગની અંદર લખે છે કે જ્યારે મારા પિતાજીનું દેહાંત થયું એ સમયે હું મારી કામ વાસનાને હું કંટ્રોલ નહોતો કરી શક્યો, કાબૂમાં નહોતો કરી શક્યો. અને એવા સમયને સૂતક લાગે, આપણે એને સૂતક કહીએ છીએ. સૂતકના સમયમાં મેં મારા પત્ની સાથે રહી અને શરીર સુખ માન્યું હતું. અને મારા પુત્રનું પ્રાપ્તિ થઈ હતી. અને આ પુત્ર મારો ચોથા દિવસે એ મૃત પ્રાય, એટલે કે મૃત્યુ પામ્યો હતો. આ સત્ય ઘટના, સત્યના પ્રયોગો ગાંધીજીની વાત કરી ત્યારે મને યાદ આવ્યું. એટલે કે સૂતક છે, આ બધું જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. આ નિયમો ભૂલી ગયા. એટલા માટે મારે ગર્ભ સંસ્કાર કથા કહેવી પડી. આના માધ્યમથી આપ સૌને કહું છું કે શ્રેષ્ઠ સંતાન રાખવાના નિયમોને જો ખાલી ફોલો કરો ને, તો આવનારી પેઢી ભારત વર્ષની ઉજ્જવળ છે. તમામ માતાઓ બહેનો અહીંયા જે આવ્યા છે, ગર્ભાવસ્થા પૂર્વે ગર્ભાધાન શરૂ થાય છે. આના નિયમો પાલન કરવાના હોય છે. એ નિયમો પાલન કરીને જ્યારે ગર્ભધારણ પ્રાપ્ત થયો ત્યારે પ્રત્યેક મહિને એના નિયમો અમે અહીંયા શીખવીએ છીએ. અને એમાં થોડીક વાત કરી લઉં કે દર મિનિટમાં, મેં હમણાં જ વાત કરી ને, 2.5 લાખ ન્યુરોન્સ 3 કલાક બેઠા ને 4 થી 4.5 કરોડ ન્યુરોન્સ બની ગયા. એ લગભગ હવે એક ન્યુરોન્સ 2000 ન્યુરોન્સ સાથે જોડાય. હવે 4.5 કરોડ ન્યુરોન્સ અત્યારે બન્યા. એ કેટલા ન્યુરોન્સ સાથે નેટવર્ક બનાવ્યું તમારા ગર્ભની અંદર, તમારા ઉદરની અંદર. હવે એમાં તમે તમારા વિચારથી ભગવાનને આપ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય આપ્યું, તમે કૃષ્ણ મંત્ર આપ્યો, તો એની અંદર કૃષ્ણ મંત્ર, આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ, આ બધી જ વસ્તુઓ જોડાઈ અને મજબૂત બને છે. તો આવા નિયમો દરેક મહિને છે. જેની અંદર જ્યારે પ્રથમ માસ હોય તો એવું કહેવાયું છે કે પહેલો મહિનો તો ખબર જ નથી પડતી. ડૉક્ટર સુરીબેન કહે તો પહેલો મહિનો તો અજ્ઞાતવાસમાં જાય, બહેનોને ખબર ના પડે. બીજા મહિને ખબર પડે. બીજો મહિનો પુંસવન સંસ્કારનો છે, આપણો બીજો સંસ્કાર છે. આપણે ભૂલી ગયા. શ્રેષ્ઠ બાળક જો જોઈતું હોય તો બીજા મહિને પુંસવન સંસ્કાર કરવો જોઈએ. ત્યારબાદ ત્રીજા મહિને અનવલોભન સંસ્કાર છે. ત્રીજા મહિને સૌથી વધુ મિસકેરેજ થાય છે. આજે પણ ડૉક્ટર ગાયનેક મેમ છે અહીંયા, ત્રીજા અને ચોથા મહિને સૌથી વધુ મિસકેરેજ થાય છે. તો શાસ્ત્રમાં ત્યારે પણ લખ્યું છે બાળકનું પતન ના થાય એટલા માટે અનવલોભન સંસ્કાર. અને એમાં બીજું કાંઈ નહીં પણ દૂર્વા ઘાસ, દાબળો કહીએ ને, આપણે બહુ વાપરીએ છીએ દાબળો, એનું સેવન કરવાનું કહ્યું છે અને સંસ્કાર કરવાનો કહ્યો છે. બાળક ક્યારે દાબળો તમે તોડી ના શકો, તૂટે ક્યારે ના તૂટે, એટલું મજબૂત છે. સાવ પટલો પણ મજબૂત જબરજસ્ત છે. એટલા માટે એ દૂર્વા ઘાસનું બીજા મહિને સેવન કરવાનું કહ્યું છે. અને એનાથી બાળકને સ્થિરતા, મજબૂતી પ્રદાન થાય છે. આ ગર્ભ સંસ્કાર છે. ત્યારબાદ ત્રીજા મહિને અનવલોભન સંસ્કાર થાય. ચોથા મહિને દોરહૃદય અવસ્થા આવે. દોરહૃદય અવસ્થા બહુ જ મજબૂત અવસ્થા છે. મમ્મીને એવી ઈચ્છાઓ થાય કે જેની સાધારણ ઈચ્છાઓ ન હોય. ગર્ભ સંસ્કાર વર્ગની અંદર અમે શીખવીએ છીએ. હિન્દી ગીતો શીખ્યા છીએ તો હાલરડું કેમ નહીં? આવો જીજાબાઈનું હાલરડું ગાઈએ, 2 પંક્તિ લઈએ અને જીજાબાઈનું હાલરડું એ બાળકને સંભળાવીએ.
અમને જ્યાં બુદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે આ તમામ પ્રવૃત્તિ અમે આ ગર્ભ સંસ્કાર વર્ગમાં કરાવીએ છીએ અને તમામ બહેનોને કહું આ તમામ આ કરતા રહેજો કારણ કે ડૉક્ટર હું પણ ડૉક્ટર છું અમારા ગાયનેક ડૉક્ટર મારા મિત્રો છે તમને ફિઝિકલ ડેવલપમેન્ટ બતાવશે કે બધું બરાબર છે મન બુદ્ધિ એના તમામ ભાવ જે ગુણો છે સદભાવ છે એની વાત અત્યારે હું નથી કરી શકતો પણ માતૃ પિતૃ સત્વ સાત્મ રસ જ આ બધા ભાવ છે એ ભાવ પેદા કરવા માટે આ 9 મહિના જરૂરી છે આ ભાવ એ માતા જીજાબાઈએ સુરવીરતાનો ભાવ શિવાજીમાં આપ્યો આમાં અનેક ઉદાહરણો આપણા ત્યાં છે અને 7મે મહિને સીમંત આવે છે સગર્ભા માતાને એ આપજો જેટલા સગર્ભા માતા છે આપણા મહેમાનોને જે સગર્ભા માતા છે આ જે સગર્ભા માતા છે એમને આ ખેસ આપજો આનંદ સગર્ભા જે માતાઓ છે જે સગર્ભા બહેનો આવ્યા છે એમના માટે આ ખેસ અત્યારે છે આનંદને એકવાર તાળીના ગણગણાટ બજાવતા કારણ કે દરેકનો અભિવાદન કરી રહ્યા છે અમારા આનંદભાઈ હોય એટલે આનંદ જ હોય 6ઠા મહિને બુદ્ધિને 7મા મહિને સીમંત સંસ્કાર આવે છે એની વાત હવે વધારે ના કરતા હું એટલી વાત કહી દઉં કે સીમંતની અંદર અત્યારે હાલ એક ટ્રેન્ડ જાગ્યો છે કે અલગ અલગ સ્પર્ધાઓ કરવાની રમતો રમવાની ગ્રુપિંગ પ્રોગ્રામ્સ કરવાના ડાન્સ પાર્ટીઓ કરવાની તો સૌને મારા નતમસ્તક પ્રણામ વંદન સાથે એક વાત મૂકું છું કે સીમંત સંસ્કારની અંદર આવી ગર્ભ કથાઓ કરાવો બહેનો સાહેબ ભાઈઓ તમને ખાસ કહું આ સીમંત સંસ્કારની અંદર જો આવી ગર્ભ કથાઓ થશે ને તો શ્રેષ્ઠ બાળક અવશ્ય આવશે ને આવશે અમારો આ નંદ ગૌશાળાનો આટલા વર્ષોનું આ તપ થઈ રહ્યું છે તપને અમે વિશ્વ લેવલ પર લઈ જવા માંગીએ છીએ તો ચોક્કસ આપના ત્યાં આવો કોઈ કાર્યક્રમ હોય અને ગર્ભ કથા કરાવી હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો અમે આ કથા તમારા કારણ કે તમારું બાળકને બેસ્ટ કેવી રીતે બનાવવું એ અમે સમજાવીશું ત્યાં બાકી રમતો રમીને ગીત પર ડાન્સ કરીને બાળકની અંદર કોઈ મોટા પરિવર્તનો નથી આવવાના 8મા મહિને ઓજની ઉત્પત્તિ થાય છે બાળક ધીમે ધીમે ઓજની ઉત્પત્તિ 8મો મહિનો છે ઓજ ધાતુ બને છે ઓજ તેનું ઓજસ્વીતા બને છે આ મહિને એટલે કે તમામ મહિને જો કે એક મહિનો ખાલી નથી બહેનો એક મહિને તમારે આ તમામ ભાવ પેદા થતા હોય ત્યારે તમારે ઓજસ્વી બનવાનું તેજસ્વી બનવાનું દિવ્ય બનવાનું એવા દિવ્ય ભગવાનની પ્રાર્થના કરવાની દરરોજ એવા કામ કરવાના સેવા કામ કરવાના ગૌ માતાને દર્શન કરવાના ગૌશાળાની મુલાકાતે જવાનું સેવા કેન્દ્રોની મુલાકાતે જવાનું 8મા મહિને જ્યારે તમે આવું કામ કરશો તો બાળક ઓજસ્વી પેદા થશે અને 9મે મહિને એ પોતાના સંપૂર્ણ દેહને પૂર્ણ કરી અને અવતરણનો સમય ધીમે ધીમે થઈ જાય છે પહેલા માતાઓ જો તમે સૂઈ ગયા ને તો તમારો અભિમન્યુ કોઈક રણક્ષેત્રમાં હારી જશે મારે એક પણ અભિમન્યુને હવે કુરુક્ષેત્રની અંદર મરવા નથી દેવો મારે એક પણ અભિમન્યુ હવે કુરુક્ષેત્રમાં હારી જાય થાકી જાય બેસી જાય એવું કરવા નથી દેવું એના કારણે માતાઓને જગાવવી છે ગર્ભ સંસ્કારની અંદર આ સંસ્કરણ કરવું છે આવો હવે કાર્યક્રમને આગળ વધાવતા બે તમામ જે સગર્ભ માતાઓ છે જે સગર્ભા બહેનો છે અહીંયા જે આવ્યા છે તો પ્લીઝ પોતાના સ્થાન પર ઊભા થઈ જાય અને અહીંયા સ્ટેજ ઉપર આવી જશે નિજ મન મુકુરે સુધાર રઘુવર વિમલ જસુ જોદાયક બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બળબુદ્ધિ વિદ્યા દેવી મોરી હરહુ કરે શિવકા તો સૌનું ખૂબ ખૂબ આભાર અને હવે કથા વિસર્જન તરફ આગળ વધતા આરતી માટે આપણે બધા જ પોતાના સ્થાન પર
ઊભા થઈએ અને આરતી કરી અને થાળ ગઈ. ભૂખ લાગી છે, સમય પણ થઈ ગયો છે, સમય વહી ગયો છે, વહી રહ્યો છે. કૃષ્ણ ગર્ભ સંસ્કારની મારી ટીમના તમામ સદસ્યો અને આ કથામાં હાજર રહેલા તમામ ઈશ્વર તત્વ ગૌ માતા આ સૌના આભારી છીએ, ઋણી છીએ. કારણ કે એની પ્રેરણા હતી તો જ આ કામ થયું છે. એ ભગવાનની ઈચ્છા હોય તો જ આ થાય છે, એના સિવાય કંઈ નથી. સૌને વંદન અભિનંદન સાથે આપ સૌ શ્રેષ્ઠ માતા બનો, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરો એવા શુભાશીષ સાથે આજનું કથા વિસર્જન. બોલીએ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ.